નમસ્કાર. ફિલ્મો જોતા હોઈએ ત્યારે આપણે શું જોતા હોઈએ છીએ? કથા, કહાણી, કિરદાર, દ્રશ્યો, ઘટનાઓ અને કેટલાક એવા ચહેરા જે આપણી ઉપર અમીટ છાપ છોડી જાય છે. આપણે નાનપણથી જ ફિલ્મો જોઈને કેટલાક એવા ચહેરાઓના પ્રેમમાં પડી જઈએ છીએ. અભિનેત્રીઓના ચહેરાઓના તો ખાસ. આ ચહેરાઓ ક્યારેક તમારો ક્રશ રહ્યા હશે, તો ક્યારેક તમારો પ્રેમ, તો ક્યારેક તમારું સપનું, તો ક્યારેક તમારી મંઝિલ પણ. ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પણ કેટલાક ચહેરા અતિશય મનમોહક છે અને તેમની અદાઓથી અને અનોખા અંદાજથી એ તમને પ્રભાવિત કરી શકે છે. પણ આ ચહેરાઓ માત્ર પોતાની ખૂબસૂરતીથી જ તમને પ્રભાવિત નથી કરતા. તેઓ આવડતનો ભંડાર છે. પોતપોતાની રીતે અદાકારીની દુનિયાને તેઓ અજવાળું આપે છે. 2022ના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના આ લોકપ્રિય ચહેરાઓ સાથે, આ હિરોઈન્સ સાથે, આ એક્ટ્રેસીસ સાથે આજે આપણે સંવાદ કરવાના છીએ. આપ સૌનું સ્વાગત છે. ઓડિશન. એ લોકોએ કોઈ મને પર્ટિક્યુલર કેરેક્ટરમાં પરફોર્મ કરતી જોઈ હોય એન્ડ ધેન દે આર લાઈક અચ્છા ये इसमें कर सकते. એક ફિલ્મમાં તો મેં એવું કીધું મારું ઓડિશન લો. મુંબઈમાં બહુ જ આપ્યા છે, બહુ જ એટલે બહુ જ 2-5 હજાર તો આપી દીધા છે. કેન યુ જસ્ટ સેન્ડ મી ધીસ ઓડિશન ફોર ધીસ. એટલે બોમ્બે માટે ઘરે સેલ્ફ ટેસ્ટ કરીને મોકલાયેલા ઘણા છે. ઓડિશનમાં જઈને આપવા માટે હું બોમ્બે સુધી જઉં એવી હું છું નહીં. એટલે આઈ ફીલ ધેટ યસ ઇટ ઇઝ અ ગુડ પ્રોસેસ. મેં ઓડિશન્સ બહુ બધા નથી આપ્યા. મેં ઓલમોસ્ટ એટલા જ આપ્યા છે જેટલું મેં કામ કર્યું છે. નમસ્કાર. શુદ્ધ દેશી સંવાદ ટેક 22માં આપ સૌનું સ્વાગત છે. અને આજે મળીએ એ અભિનેત્રીઓને જેમણે આ વર્ષને અતિશય યાદગાર બનાવ્યું છે અને પોતાની પ્રતિભાથી દીપાવ્યું છે. મારી સાથે પ્રેમથી, દિલથી, ખૂબ ભાવથી આવકારો આ અદ્ભુત કલાકારોને, આ અદ્ભુત અભિનેત્રીઓને. વેરી ટેલેન્ટેડ, વેરી ફેમસ, વેરી બ્યુટીફુલ નેત્રી ત્રિવેદી. આ વર્ષે તો પ્રોડ્યુસરના રોલમાં પણ, સ્ક્રિપ્ટ રાઇટરના રોલમાં પણ અને જાણીતા અભિનેત્રી તો ખરા જીનલ બેલાની. સુંદરતમ ચહેરો, પ્રભાવક અંદાજ અને લોકપ્રિય નામ કિંજલ રાજપ્રિયા. વેરી ટેલેન્ટેડ, very beautiful, my favorites, one of them. અને સફળતાની ગેરંટીનું એક નામ આરોહી પટેલ. આ સુંદર વ્યક્તિત્વો મારા કોઈ પણ વિશેષણના મોહતાજ નથી. તેમની અદ્ભુત પ્રતિભા છે, પોતાનો એક આગવો અંદાજ છે અને અનોખું વ્યક્તિત્વ છે. આજે અત્યારે આ ક્ષણે તેમની સાથે ખૂબ બધો સંવાદ કરવાનો ઈરાદો છે. આપ સૌનું સ્વાગત છે. હું છું નૈશત. થેન્ક યુ વેરી મચ ગર્લ્સ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ વેરી વેરી મચ. 2022માં અને ઓવરઓલ અત્યારે જ્યારે આ કાર્યક્રમના પહેલા એપિસોડ, આ વિચારના પહેલા એપિસોડે બેસી રહ્યા છીએ ત્યારે તમારી જર્ની બહુ અદ્ભુત રહી છે. તમારી સફર બહુ જ વખાણવા લાયક અને પ્રભાવક રહી છે. દરેકે પોતાની રીતે આ ક્ષેત્રને જુદી જ રીતે એક્સપ્લોર કર્યું છે. પણ મારો પહેલો સવાલ, કેવું રહ્યું 2022નું વર્ષ? જ્યારે જઈ રહ્યું છે કે કદાચ આ રિલીઝ થાય ત્યારે જતું રહ્યું હોય, ત્યારે તમે 2022ને કેવી રીતે યાદ કરશો? કઈ એ મોમેન્ટ છે, કઈ એક ક્ષણ છે જે તમે આ વર્ષની એક યાદગાર ક્ષણ તરીકે હંમેશા વાગોળવા માંગશો? નેત્રી? મારા માટે તો 2022 એક લર્નિંગ એક્સપિરિયન્સ રહ્યો છે. બહુ બધું શીખી, બહુ બધું નવા એરિયાઝ, નવા એરેનાઝ એક્સપ્લોર કર્યા. એટલે મારા માટે 2022ને હું એક ટીચર વર્ષ તરીકે લઈને આગળ વધીશ. અને મોમેન્ટ તમે કઈ એવી મોમેન્ટ છે, દેર આર ઇન્યુમરેબલ મોમેન્ટ્સ કે જેમાં ખબર પડે છે કે તમારે કેટલું આગળ શીખવાનું છે, તમારે શું નથી કરવાનું. એ બધી જ મને લાગે છે કે દેર ઇઝ નોટ વન પર્ટિક્યુલર મોમેન્ટ બટ ઇટ્સ લાઈક ધી એન્ટાયર યર. ઓકે. સો દેટ ઇઝ 2022 ફોર મી. પરફેક્ટ. જીનલ? મારા માટે પણ ઓલમોસ્ટ સેમ કહી શકાય. હું એટલું બધું શીખી આ વર્ષમાં, નવી વસ્તુઓ જે મેં કદાચ એવું વિચાર્યું હતું કે હું બહુ વર્ષો પછી કરીશ, પણ એ બધી કરવાની આવી. અને પછી એવરી ડે વોઝ અ ન્યૂ ચેલેન્જ. તો આઈ થિંક આઈ કેન સે ધીસ વોઝ અ ચેલેન્જિંગ યર. કેમ કે વેન આઈ સ્ટાર્ટેડ, આ વર્ષ શરૂ થયું ત્યારથી મને દરેક દિવસ માટે એવું હતું કે કાલનો દિવસ કેવી રીતના થશે,
એવરી નાઇટ આઈ યુઝ ટુ થિંક યાર આટલું બધું કાલે કરવાનું છે કે હાઉ ઇઝ ઇટ પોસિબલ, અને દેન ઇટ યુઝ ટુ હેપન, બટ યા ઇટ વોઝ અ વેરી ચેલેન્જિંગ યર, અને યા આઈ સમહાઉ મેનેજ્ડ લિટલ બિટ વોટ એવર મારી કેપેસિટીમાં હતું એમાં. એબ્સોલ્યુટલી. ઓકે કિંજલ. સૌથી પહેલાં તો 2022 આઈ થિંક મારી કારકિર્દીમાં પહેલું એવું વર્ષ છે જ્યારે એક સાથે આટલું બધું કામ એક જ વર્ષમાં રિલીઝ થયું છે. એના માટે ઓલ થેન્ક્સ ટુ કોવિડ. પણ યસ, આ વર્ષે લગભગ 2 ફિલ્મો મારી રિલીઝ થઈ અને ત્રીજી હવે યર એન્ડમાં થશે. પણ એની સાથે સાથે આ બહુ અલગ વર્ષ આટલા વર્ષોમાં એટલા માટે હતું કારણ કે આ એક ક્રિએટિવ પોઝ હતો મારા કરિયરમાં. એટલે યુઝ્યુઅલી કેવું થાય કે આપણે એટલું બધું કામ કરતા હોય, એટલું બધું દોડતા હોય, પછી વચ્ચે ક્યાંક ઇન્ટરનલ જર્ની હોય કે એક આર્ટિસ્ટની વિશ હોય, એની ઉપર થોડીક લાઇટ ન પડતી હોય. એટલે આ વર્ષ એક ક્રિએટિવ પોઝ હતો, અને એ ક્રિએટિવ પોઝ હું જ્યારે કહું છું એટલે 2023 માટે આઈ એમ પ્રીટી મચ more energetic. And excited too. Yes, excited too, absolutely. Arun. મારા માટે ઇટ સ્ટાર્ટેડ ઓફ એઝ ટુ પેઇનફુલ. જે ઇન્જરી થઈ હતી નીમાં, અને એક્ઝેક્ટ 30 ડિસેમ્બર 2021 જ થઈ હતી. એટલે લેજિટ મેં શરૂઆત એનાથી કરી છે ઇન્જરી સાથે. 8-9 મહિના હતા કે જે હું ઇન્જરીમાં જ હતી. ઓબ્વિયસલી ઇટ ટોટ મી ટુ બી વેરી સ્ટ્રોંગ, અને પેશન્સ રાખતા શીખવાડ્યું કે ઇટ્સ નોટ વેરી બેડ ટુ આસ્ક ફોર થિંગ્સ. એ પણ હું શીખી, કારણ કે હું છે ને બહુ સેલ્ફ ક્લેમ્ડ ઇન્ડિપેન્ડન્ટ છોકરી છું કે મને કોઈને એવું પણ કહેતા બહુ જ શરમ આવે કે મને પ્લીઝ પાણી આપો. એટલે એવું બધું થોડુંક, એટલે કોઈક વાર મને એવું થયું કે વેન દેર આર ફ્રેન્ડ્સ એન્ડ ફેમિલી અરાઉન્ડ અને ખૂબ પ્રેમ સતત હોય તો એવી ક્ષણો પણ તમે આરામથી પસાર કરી શકો છો. તો દેટ વોઝ અ ટીચિંગ ફોર મી. અને બસ, અને પછી તો ફિલ્મ આવી એટલે 3 વર્ષમાં મને આમ એવું થયું કે હા ચલો પાછું કામ બહાર આવ્યું એટલે સારું લાગ્યું. તો ઇટ સ્ટાર્ટેડ ઓફ એઝ અ વેરી પેઇનફુલ યર, બટ દેન ઓબ્વિયસલી પ્રોઝ એન્ડ કોન્સ. એબ્સોલ્યુટલી. અને તમે લોકોએ આ વર્ષે બહુ અદ્ભુત કામો કર્યું છે. તમારા પોતપોતાના સરસ સરસ મૂવીઝ આવ્યા છે. થોડીક કદાચ વર્ષ પહેલાં પણ એકાદ કંઈક સરસ આવી ગયું હોય, એનો હજી સુધી કેફ રે એટલું બધું ઘણી વખત સરસ આવ્યું છે. જેમ કે નેત્રીના કિસ્સામાં ભલે 2021માં 21મું ટિફિન આવ્યું, એન્ડ ઓફ ધ યર, રાઈટ, પણ એનો એ મૂવીનો એ કિરદારોનું ઘેન હજી સુધી અમને લાગે છે. તો આઈ એમ શ્યોર કે એ પ્રક્રિયામાં તને રહ્યા પછી તો તું હજી એ નશામાં હઈશ કે જ્યારે એની વાત નીકળતી હશે ત્યારે તને બહુ સારું લાગતું હશે. 2022માં મારે તમને બધાને પૂછવું છે કે શું લાગે છે આપણે ઇન્ડસ્ટ્રી તરીકે કેટલે આગળ આવી ચૂક્યા છીએ, કેટલે આગળ આવી શક્યા છીએ? આ સવાલ મેં એક્ટર્સને પણ પૂછ્યો હતો અને બહુ ઇન્ટરેસ્ટિંગ જવાબો એમના પણ આવ્યા હતા. કારણ કે આપણી ઇન્ડસ્ટ્રીની બહુ એક સરસ જર્ની રહી છે. 1940-42થી લઈને લગભગ 2022 સુધીમાં ઘણા હાઈઝ એન્ડ લોઝ આપણે જોયા છે. તમે પર્ટિક્યુલરલી નેત્રી, કિંજલ, તમે તો એ ક્ષણના સાક્ષી રહ્યા છો જ્યારે આ આખી ઇન્ડસ્ટ્રીએ કરવટ બદલી છે અને તમારું ક્યાંક કોન્ટ્રીબ્યુશન એમાં રહ્યું છે. એ ભવ્ય ફિલ્મમાં તમે લોકો વન ઓફ ધ લીડ્સ હતા અને ખાસા લોકપ્રિય થયા અને જાણીતા થયા. તો એ પછી 2022 સુધીની આ સફર તમને કેવી લાગે છે? એક એઝ એન ઇન્ડસ્ટ્રી તમે ક્યાં આવ્યા છો? તમને શું લાગે છે આપણે ક્યાં પહોંચી શક્યા છીએ? મને એવું લાગે છે કે પહેલી વસ્તુ તો એવું લાગે છે કે વી હેવ ટુ સ્ટોપ કમ્પેરિંગ આવરસેલ્ફ ટુ અધર ઇન્ડસ્ટ્રી. આપણી ઇન્ડસ્ટ્રીની પોતાની જ એક જર્ની છે અને એની રીતે એ જર્ની કાપી રહી છે. 2015માં ફિલ્મ આવી, એના પછી ધેર વોઝ અ ટાઈમ કે જેમાં લોકો એ એન્કરેજ થયા અને એમને બહુ બધી ફિલ્મો બનાવી અને એવું હતું કે અ લોટ ઓફ ફિલ્મ્સ વર લાઈક કે નહીં, આવા પ્રકારની ફિલ્મ હવે અમને નથી જોવી. એમાંથી ધીરે ધીરે બધું ફિલ્ટર આઉટ થયું અને જ્યારે આમ સહેજ થોડુંક સ્ટાર્ટ થયું ત્યાં જ કોવિડ આવી. હવે કોવિડ પછી જેટલી ફિલ્મો બની છે એ ફ્રેશ હમણાં જે કોન્ટેન્ટ આવશે એ મને એવું લાગે છે કે 2023થી ખબર પડશે કે હવે કોવિડ પોસ્ટ કોવિડ કેવો ફેસ. કારણ કે અત્યાર સુધી જેટલી ફિલ્મો આવી છે એ મોસ્ટલી તો આપણે ડ્યુરિંગ કોવિડ ઓર પ્રી કોવિડ આપણે શૂટ કરી છે. પણ આ વર્ષે પર્ટિક્યુલરલી બિકોઝ મે બી લાસ્ટ યર એટલી બધી ફિલ્મો નહોતી આવી કે 2020માં નહોતી, પણ આ વર્ષે ફિલ્મો આવી છે ને એમાંથી ઘણી બધી ફિલ્મો આર રિયલી ગુડ. કે જે હું કમ્પેર કરું 2019થી પ્રી કોવિડ અને 2022, તો આઈ ફીલ કે 2019ના લોટ કરતાં 2022ના લોટની ફિલ્મો ઘણી સારી છે. એન્ડ દે આર મેચિંગ ધી એક્સપેક્ટેશન. સો ઇફ આ વસ્તુ કન્ટિન્યુ રહે
તો આઈ ફીલ કે 2023 કે 24 સુધીમાં એવી વર્ષની 5 ફિલ્મો કે 7 ફિલ્મો તો હશે જ કે જે સરસ રીતે લોકો જોઈ શકે ને યુ કેન શોકેસ કે ભાઈ આ અમારી ઇન્ડસ્ટ્રીની ફિલ્મ છે. વાહ, વેરી ગુડ. કિંજલ? સૌથી પહેલાં તો ગુજરાતી ફિલ્મો ઘણી વખત મેં એવું સાંભળ્યું છે નવું યુથ છે એ લોકોના તરફથી કે આ ગુજરાતી ઇન્ડસ્ટ્રી 2015થી એસ્ટાબ્લિશ થઈ, કારણ કે ઘણા બધાને આ મિસકન્સેપ્શન છે જે અર્બન અને રૂરલનું જે બાયફર્કેશન છે. એકચ્યુઅલી ગુજરાતી ઇન્ડસ્ટ્રી વર્ષોથી બહુ જ ઇટ હેઝ સ્ટુડ ઇટ્સ ટાઈમ. એટલે જે પણ ટાઈમે જે પણ કન્ટેન્ટ આવ્યું છે એ બહુ જ સુંદર રીતે ચાલ્યું છે. પણ આ મારા માટે એવું હતું કે પેલી નવી સ્કૂલ જ્યારે ઓપન થાય ત્યારે એના ટીચર્સ નવા હોય, બધા બાળકો નવા હોય, કયા સબ્જેક્ટ ભણાવવાના, કેવી રીતે ભણાવવાના. એટલે આઈ થિંક આ જે 2015થી જે પ્રોસેસ હતી વોઝ અ ન્યૂ સ્કૂલ, જેની અંદર ન્યૂ એડમિશન્સ હતા, નવા ટીચર્સ છે, નવા સબ્જેક્ટ્સ છે, ભણાવવાની રીત અલગ છે. પણ ધ ગુડ પાર્ટ ઇઝ કે વી આર ગ્રોઈંગ. એટલે પેલું આજે હજી પેલા ભાગોળિયા જે ભરતા હતા એનાથી ધીમે ધીમે અત્યારે આઈ ફીલ કે બેબી સ્ટેપ્સ અને એવું હવે આવ્યું છે કે વી કેન, જેમ નેત્રીએ કીધું એમ વેરી રાઇટલી શી સેડ કે હવે 2022 પછીનું કન્ટેન્ટ કેવું ચર્નઆઉટ થશે. કારણ કે ઇનિશિયલી બહુ જ એવું હતું કે એક કોલેજ ટાઈપનું જ ડ્રામા બહુ ઘણા બધા બનતા હતા, પછી ફેમિલી ડ્રામા બહુ બનતા હતા, પછી કોમેડી બહુ જ બનતી હતી. પણ હવે બધા જ સબ્જેક્ટ્સના રાઇટ સમન્વય થાય છે અને આઈ એમ રિયલી હેપી કે 2022માં ઇનફેક્ટ 21 એન્ડથી મેં અત્યાર સુધી આ 1.5 વર્ષમાં જેટલા પણ સબ્જેક્ટ જોયા એમાં એક પણ એવો સબ્જેક્ટ નહોતો જે મને એવું થયું કે યાર આ રિપીટેટિવ છે કે આ મેં જોયું છે. એટલે આટલી બધી નવીનતા જે આવે છે આઈ થિંક એ બહુ જ સારી વસ્તુ છે. અને યસ, ખાલી એક મારી નાનકડી ફરિયાદ એવી પણ છે કે હજી પણ અમને ફિલ્મને લોકો સુધી પહોંચાડતા બહુ ટ્રબલ થાય છે, કારણ કે એ લોકો બધાને જોવી હોય છે ફિલ્મ, પણ સમહાઉ એ આવી નથી શકતા. એટલે આઈ હોપ કે આ યર પછીથી બિકોઝ આટલી સારી ફિલ્મો ફિરસાઈ છે એટલે 2023થી અમને વધારે ઓડિયન્સીસ પણ મળે. ઓકે. આરોહી? મને એવું લાગે છે કે 2022માં બહુ જ ઓરિજિનલ કોન્ટેન્ટ જોવા મળ્યું. એઝ જે રાઇટલી સેડ કે અત્યાર સુધી જે ચાલતું હતું એના પછી હવે ધીરે ધીરે જેમ પ્રોગ્રેસ થતો જાય છે એમ ઓરિજિનલ કોન્ટેન્ટ પર ફોકસ થાય છે, ડિફરન્ટ જોનર ઓફ ફિલ્મ્સ પર ફોકસ થાય છે, રાઇટિંગને હવે સિરિયસલી લેવા લાગ્યા છે થોડું. અને હવે એઝ ધ ટાઈમ વિલ પાસ આઈ એમ હોપિંગ એન્ડ એક્સપેક્ટિંગ કે હજી વધારે સિરિયસલી લે. તો સો આઈ એમ રિયલી લુકિંગ ફોરવર્ડ કે હવે કયા પ્રકારની ફિલ્મ્સ આવે છે અને કેટલું ઓરિજિનલ બને છે અને કેટલું ઓરિજિનલ લોકો જોવા જાય પણ છે. બિકોઝ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફોર અસ કે ઓડિયન્સ પણ એવા અલગ અલગ પ્રકારની ફિલ્મો સ્વીકારે. અને એના માટે અત્યારે ટ્રાયલ એન્ડ એરરવાળી ઘટના ચાલી રહી છે કે બધું જ આપણે ટેસ્ટ કરી રહ્યા છે કે શું અત્યારે લોકો ગમાડે છે, શું નથી ગમાડતા. અને ઓબ્વિયસલી ઇટ્સ ઓલવેઝ વેરી ડિફિકલ્ટ ટુ જજ ઓડિયન્સ. તો જેટલું ઓનેસ્ટલી બનતું રહેશે એમ એટલી જ ઓનેસ્ટલી લોકો જોતા રહેશે એવું હું હોપ પણ કરું છું અને હું જોઈ પણ રહી છું કે હવે એ થઈ રહ્યું છે. અન્ડરસ્ટેન્ડ. જીના? મેં એકચ્યુઅલી મારો જે પોઈન્ટ ઓફ વ્યૂ હતો 2016માં મારી ફિલ્મ આવી તો એક કમ્પ્લીટ આઉટસાઇડર, હું મુંબઈમાં મોટી થઈ છું તો ત્યાંથી મેં જે રીતના ગુજરાતી ફિલ્મોને જોઈ હતી, ઇનફેક્ટ મેં ફક્ત સાંભળ્યું હતું કે ગુજરાતી કોઈ ઇન્ડસ્ટ્રી છે, મને કોઈ એક્સપોઝર જ નહોતું. મને જ્યારે પહેલી ફિલ્મ મળી અને હું અહીંયા આવી દેટ વોઝ ધ ઇનફેક્ટ ત્યારે પણ મેં અમદાવાદ એમ ન કહી શકાય કે મેં જોયું. થર્ડ ફિલ્મમાં મને જ્યારે શૂટમાં આવી અને ટાઈમ મળ્યો તો ધંધ્યા ઓપન વખતે મેં પહેલી વાર અમદાવાદ જોયું કે અચ્છા અહીંયા તો આવું ખાવાનું મળે છે, અહીંયા આવું છે તેવું છે. સો ઇટ વોઝ મારા માટે એકદમ બહારથી મેં જે જોયું અને એની પહેલાં મેં ત્યાં આઈ વોઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર તો ત્યાંનું જે એક્સપોઝર હતું એ જેનું અહીંયા આવી હતી તો એ 2016થી 22માં મેં સ્કાય હાઇટ જતા જોઈ છે ઇન્ડસ્ટ્રીને. કે હું જ્યારે આવી ત્યારે જે મહેનતમાં ત્યારે પણ કમી નહોતી, પણ જે વસ્તુઓ આપણા પાસે હતી એમાં અને અત્યારના અને જે લોકો હતા, જે લોકો આજે બહારના લોકો પણ આવીને ઇન્વેસ્ટ કરી રહ્યા છે આપણી ઇન્ડસ્ટ્રીમાં, તો આઈ ફીલ મેં તો બહુ પોઝિટિવલી ગ્રો થતા જોઈએ છે આપણી ઇન્ડસ્ટ્રીને. એટ ધ સેમ ટાઈમ અ વેરી નાઇસ એન્વાયરમેન્ટ ટુ ગ્રો. એક સપોર્ટ આપણને મળે કે આપણે કોઈ છોડ વાવ્યો હોય તો પાણી આપવાવાળા લોકો બી છે અહીંયા અને ઇન અ વેરી નાઇસ પોઝિટિવ વે. બિકોઝ એકવાર એવું થઈ જાય કે મુંબઈમાં ઘણીવાર
ત્યાં સર્વાઈવલ માટે જ એટલું બધું સ્ટ્રગલ છે બહારથી આવેલા લોકોને, અને અહીંયાના લોકોમાં એ નથી. બધાનું પાસે પોતાનું ઘર છે, સરસ એવરીથિંગ ઇઝ એવરીબડી સેટલ્ડ. સો લોકોને મદદ કરવાનું મન પણ થાય છે. એટલે એવું નથી કે ત્યાંના લોકો ખરાબ હોય કે અહીંયાના એવું, બટ એ બહુ નો કરેક્ટ. એ શહેરની તાસીર છે, બંનેની પ્રકૃતિ જુદી છે. બરાબર છે, બંને શહેરોની. સો મારા ખ્યાલથી બધું જ છે. તો અને જે આટલા વર્ષોમાં ગ્રોથ જોયો છે, આઈ એમ શ્યોર ઇટ ઇઝ ગોઈંગ ઇટ્સ વે અપવર્ડ. ઓકે, કિંજલે સરસ વાત કરી કે હજી પણ અમને ફિલ્મોને લોકો સુધી પહોંચાડવામાં ઘણી તકલીફ પડે છે. 6 વર્ષના વાણાવાઈ ગયા અને ઘણી બધી નવું આપણે આપ્યું, છતાં પણ લોકો સુધી પહોંચવું, મને વિશ્વાસ છે કે તમારા પણ ઇનર સર્કલ્સમાં જે ફ્રેન્ડ્સ ફિલ્મથી બિલોંગ નહીં કરતા હોય કે જેનું આ સર્કલ નહીં હોય, એને તમે કંઈક કરો છો અને તમારી કોઈક મૂવી આવે છે અને એના માટેની બસ કદાચ એમના સુધી પહોંચે છે કે નહીં, એના વિશે તમે ડાઉટફુલ હશો. આપણે ગુજરાતીઓને કમસે કમ આપણા ક્ષેત્રની ખબર છે કે આપણે ખબર છે ગમે તેટલું કામ કરીએ તો આપણે સમાજમાં કે આપણા એના સોશિયલ ફંક્શનમાં જઈશું તો તું આજકાલ શું કરે, તારું કંઈ આવતું નથી. આ પ્રશ્નોના જવાબ આપીને આપણને એમ થાય કે યાર આપણે શું કરી રહ્યા છીએ. સો 2 પ્રશ્નો છે કે ક્યારેય તમને સેલ્ફ ડાઉટ્સ આ દરમિયાન થાય છે? આ એક પ્રકારની પ્રતિક્રિયા છે. એ સિવાયની પ્રતિક્રિયાઓમાં જ્યારે તમારું કામ કદાચ થોડું લોકો સુધી ઓછું પહોંચે છે, મસ્ત કિરદારો, અદ્ભુત મહેનત કદાચ લોકો સુધી પહોંચવાની કે એમના તરફ જવા સુધીની રહી જાય છે, ત્યારે તમને થોડા ક્યારેય સેલ્ફ ડાઉટ્સ થાય છે? ક્યારેય તમને એમ થાય છે કે કંઈક બીજું કરવું, અથવા તો આ નથી પહોંચતો એનો ઓપ્શનમાં, એના વિકલ્પમાં, એના જવાબમાં તમે લોકો શું કરો છો એઝ એન ઇન્ડિવિજ્યુઅલ એન્ડ એક્ટર્સ ટુ? સેલ્ફ ડાઉટ થાય છે, 100% થાય છે. કારણ કે તમે એક એક્સપેક્ટેશન બિલ્ડ કરી જ હોય તમે કોઈ બી કામ કરતા હો ત્યારે, અને જો એ કામ એવી રીતે બહાર સુધી ના પહોંચ્યું કે લોકોને ના મળ્યું, તો મને એવું ફીલ થાય છે કે એ બહુ હ્યુમન નેચર છે કે તમને એવું થાય કે યાર એમ આઈ ડુઈંગ સમથિંગ રાઈટ કે રોંગ, તમે સાચી પાથ પર છો કે નહીં, એ વસ્તુ થાય. કારણ કે એ નથી પહોંચી રહ્યો તો કેમ નથી. આજ એક એક્ઝામ્પલ આપું કે હું ક્યાંક જાઉં અને કોઈ મને 2015ની મારી ફિલ્મથી રેકગ્નાઇઝ કરે ને, તો એના કરતાં મને એવું ફીલ થાય કે ઓકે દેટ ઇઝ ગ્રેટ યે, પણ પછી આઈ રિયલી વોન્ટ સમવન ટુ રેકગ્નાઇઝ મી ફ્રોમ માય લેટેસ્ટ વર્ક. રાઈટ. અને ત્યારે એવું થાય કે અરે યાર ક્યાં કર રહે હમ, સબ તો કર લિયા, સોશિયલ મીડિયા પર પ્રમોટ કરી દીધું, ગ્રાઉન્ડ પ્રમોશન કર્યું, કોલેજીસમાં ગયા, બધું જ કરી દીધું. તો હવે મીડિયા, પ્રિન્ટ ને ઇલેક્ટ્રોનિક ને બધું એક્સપ્લોર કર્યું, તો પછી કેમ નથી જતું? સો એ વખતે થાય. બટ દેન વોટ આઈ ફીલ ઇઝ કે એની જ સામે એવા બી એક્ઝામ્પલ્સ રહ્યા છે કે જ્યાં બહુ જ રેન્ડમલી કોઈક આવીને તમને એવું કહી જાય કે એ તમે પેલી ફિલ્મવાળા ને, વિચ માઇટ બી ધ ફિલ્મ દેટ મે બી નો વન હેઝ વોચ્ડ. કરેક્ટ. અને ત્યારે થાય એટલે અત્યારના મને એવું લાગે છે કે કઈ ફિલ્મ કોના સુધી પહોંચી રહી છે ને એ ખબર જ નથી પડતી. અને બીજી વસ્તુ મને એવું ફીલ થાય છે કે જે ફિલ્મો મને એવું થાય છે કે આપણા ગુજરાતમાં એસ્પેશિયલી વર્ડ ઓફ માઉથ ઇઝ ધ મોસ્ટ પાવરફુલ મીડિયમ. રાઈટ. એટલે આપણે બધા કેવા છીએ કે ટ્રાઈડ ને ટેસ્ટેડ હોય ને તો જ આપણે એમાં પડીએ. એટલે કાલ ઉઠીને મને મારા કોઈ ફ્રેન્ડ જે નથી બિલોંગ કરતા ઇન્ડસ્ટ્રીમાંથી, એમને કોઈક આવીને કે એમના કોઈ કાકા આવીને કહે ને કે યાર મેં ઓમ મંગલમ સિંગલમ જોયો, બહુ મજા આવી ગઈ, તો એ લોકો દે વિલ ટ્રસ્ટ ધેમ એન્ડ ગો. એટલે આઈ ફીલ કે એ વર્ડ ઓફ માઉથ વાળી ઘટના, પણ એના માટે બી લોકોએ જવું જોઈએ. હવે એ ક્યાં અટકે છે એ આઈ હેવ નો આઈડિયા. કરેક્ટ. ઓકે કિંજલ, આરોહી? આઈ ફીલ કે એક આર્ટિસ્ટ તરીકે હંમેશા સેલ્ફ ડાઉટ્સ તો થાય જ, કારણ કે યુ કેન નેવર બી એટલે જેમ કે આટલી બધી ફિલ્મોની રિલીઝ જ્યારે અમે જોતા હોઈએ ત્યારે એ રિલીઝના પહેલાંવાળી જે એન્ઝાયટી હોય કે એ ફિલિંગ હોય કે યાર શું થશે, લોકો સુધી પહોંચશે, આ કેવી આવશે. અને ઘણી બધી ફિલ્મોમાં એવું થતું હોય છે કે અમે લોકોએ પણ ફિલ્મ એકચ્યુઅલી નથી જોઈ હોય, એ પ્રેમિયરના દિવસે જ કદાચ અમે લોકો પહેલી વખત જોઈ શકીએ છીએ. એટલે એ ઓનેસ્ટલી સેલ્ફ ડાઉટની ફિલિંગ ઇઝ ઓલવેઝ ધેર એઝ એન આર્ટિસ્ટ. પણ મજાની વાત એ છે કે કોઈ રિગ્રેટ મને ફીલ નથી થતું કે બિકોઝ જે ટાઈમે જે પણ અવેલેબલ હોય એમાંથી બેસ્ટ બનાવીને પીરસવાની કોશિશ અમે કરતા હોઈએ. એટલે ક્યારે એવું ન થાય કે યાર, બિકોઝ
દેર ઇઝ નથિંગ ટુ બ્લેમ, નો વન ટુ બ્લેમ. તમે આંગળી ચીંધો તોય કોને ચીંધો, એવી વાત છે બરાબર કે તમે એવું વિચારો કે આપણે લોકોએ સરખી રીતે ફિલ્મ પ્રમોટ ન કરી, કે ઓડિયન્સીસ એને સરખી રીતે સ્વીકારતી નથી, એટલે અત્યારે કદાચ એ લૂપ છે. બટ આઈ ફીલ ધ બેસ્ટ થિંગ ટુ ડુ રાઇટ નાવ ઇઝ જસ્ટ કીપ મૂવિંગ. કારણ કે ઇફ એન્ડ સ્પેશિયલી વન વેરી ગુડ ચેન્જ દેટ આઈ હેવ નોટિસ્ડ ઇઝ કે અત્યારના કાળમાં બિકોઝ ઓફ સોશિયલ મીડિયા બધા એકબીજાની ફિલ્મો વિશે બહુ જ ઓનેસ્ટલી વાત કરતા હોય છે સોશિયલ મીડિયા પર. કે જેમ કે ઇનિશિયલી એવું હતું કે અમે લોકો પ્રેમિયર ટુ પ્રેમિયર, હાય કેમ છો, આમ તેમ, સરસ હતું, કોંગ્રેચ્યુલેશન્સ, એવી વાત કરતા હોય. પણ જ્યારે સોશિયલ મીડિયાનું માધ્યમ હોય, જ્યારે ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી હોય, ત્યારે તમે છૂટથી કહી શકો કે ભાઈ આ ફિલ્મમાં મને આ વધારે ગમ્યું, આ વધારે ગમ્યું. સો આઈ થિંક ધેટ મેક્સ એન્ડ બ્રિંગ્સ અસ ક્લોઝર, અને ઇટ ઇઝ અબાઉટ ઓલ્સો શેરિંગ ધ ફોલોઅર્સ. એટલે ઘણા લોકો જે મારા પ્રોફાઇલ ઉપર હોય એ લોકો કદાચ કોઈક નવા આર્ટિસ્ટને ન ઓળખતા હોય અને એનું કામ જો મને ગમ્યું હોય તો આઈ ડેફિનેટલી વોન્ટ ધેમ ટુ ડાયવર્ટ ટુ દેટ. કારણ કે મોર વી સ્પ્રેડ આઉટ, આઈ થિંક મોર પીપલ વિલ reach out to us. એટલે there are no regrets, but I think self doubts is a creative process નો one of the part and parcel. એટલે એ તો રહેવાનું જ છે કે યાર is it something wrong or is it something right. બટ પેલું છે ને કે આમ ઊંડો શ્વાસ લઈને એક વખત કૂદવાની જે મજા છે એ વધારે important છે. આઈ ઓલ્સો બિલીવ દેટ એઝ અ હ્યુમન આપણને આવતું જ હોય છે. હું બેંકમાં બી જોબ કરતી હોત તો કદાચ દર મહિને એકવાર તો એવું ડાઉટ આવત કે એમ આઈ ડુઈંગ રાઈટ, કે એમ આઈ ગોઈંગ, હું મારે જ્યાં પહોંચવાનું છે ત્યાં એ રસ્તા પર છું નથી, તો એ આવે. બટ દેન ઇટ્સ અબાઉટ હાઉ યુ હેન્ડલ ઇટ. તો બસ મારું એ છે કે, અને મેં એના સોલ્યુશન્સ પણ આમ લખીને રાખ્યા છે બધા એક્ટર્સ, મારા ફ્રેન્ડ્સ અમુક એ લોકોની સાથે ડિસ્કસ કરીને કે હાવ ટુ કોપ વિથ ઇટ. અને દેન સો દેર આર અમુક વે ઓફ થિંકિંગ, ઇફ વી ચેન્જ હાઉ આર માઇન્ડ ફંક્શન્સ તો વી કેન કોપ વિથ ઇટ, અને વી કેન ડેફિનેટલી ટેકન. હું સાચું તો મને સેલ્ફ ડાઉટ જેવું કશું થતું નથી. કારણ કે ઓબ્વિયસલી સેલ્ફ ડાઉટ એવી રીતે મને ક્યારેક થાય કે વેર ઇટ કમ્સ ટુ માય પર્સનલ લાઈફ, કે આ વસ્તુ હું સાચી કરી રહી છું એઝ અ હ્યુમન બિંગ, એમ આઈ બિંગ અ ગુડ પર્સન ઓર નોટ. એ દરેક ક્ષણે હું એ એનાલાઇઝ કરીને આગળ વધતી રહું છું. બટ દેટ ઇઝ મી એઝ અ હ્યુમન બિંગ. વેન ઇટ કમ્સ ટુ માય કરિયર હું સેલ્ફ ડાઉટ નથી કરતી. કારણ કે મને ખબર છે કે હું એ ટાઈમે જ્યારે હું કંઈક કામ કરતી હોઉં છું, હું મારું બેસ્ટ આપું છું. મને ખબર છે કે મેં મારું પૂરતું આપી દીધું છે. હવે ઓડિયન્સ સ્વીકારે કે ના સ્વીકારે, આઈ કેન નોટ બ્લેમ ધી ઓડિયન્સ. એ લોકોને કંઈક નહીં ગમ્યું હોય તો નહીં સ્વીકારે, એ લોકોને ગમ્યું છે તો એ સ્વીકારશે. મને નાનપણથી મેં એવું નક્કી નહોતું કર્યું કે મારે એક્ટ્રેસ બનવું છે કે એવું કંઈ પણ મને એટલી ખબર હતી કે મારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરવું છે, મારે એને એક બહુ જ ઉપરના લેવલ પર લઈ જવું છે. એ મારો ગોલ નાનપણથી રહ્યો છે. અને એ દિશામાં હું થોડુંક બી મારું કંઈક આપી શકું છું, કે હું કંઈક કામ કરી શકું છું, અને એમાં હું આગળ વધી શકું છું, તો દેટ ઇઝ ધ બેસ્ટ દેટ આઈ કેન ડૂ ફોર ધ ઇન્ડસ્ટ્રી. અને ઓબ્વિયસલી આઈ વોન્ટ ટુ બી બેટર એટ વોટ એવર આઈ એમ ડુઈંગ. મારે બેટર જ થયા કરવું છે. તો એમાં હું સેલ્ફ ડાઉટ નથી કરતી. મને ખબર જ છે કે હું હજી આનાથી હવે જો હું આ કરી રહી છું તો હવે એક લેવલ ઉપર જ મારે કામ કરવાનું છે. નો કોમ્પ્રોમાઇઝીસ એટ ઓલ. કરેક્ટ. સો ઇન દેટ કેસ કદાચ આપણે એ જ વાતનો એક બીજો પ્રશ્ન એ હતો કે તમારે લોકોને જ્યારે લોકો સુધી પહોંચવું હોય છે તો તમારે કેટલો ધક્કો મારવો પડે છે? ક્યાં આગળ એક્ટ્રેસ તરીકે તમને આ ઇન્ડસ્ટ્રીની એ તમે એમ કહો કે મૂવીઝ પહોંચતી નથી, સો હાઉ ડુ યુ ટ્રાય? તમને આ સિસ્ટમમાં કોઈ ક્યાંક ખામી લાગે છે? તમારો પોઈન્ટ ઓફ વ્યૂ શું છે? તમે આટલી જર્ની ખેડી ચૂક્યા છો તો તમને એવું લાગે છે કે ક્યાં કાચા પડીએ છીએ, આપણે કેમ પહોંચી નથી શકતા? બહુ મેજર ખામી છે આપણી સિસ્ટમમાં. અને બિકોઝ હું હમણાં એ પ્રોસેસથી બહુ જ નજીકથી પાસ થઈ અને મેં જોયું everybody wants to earn money. Everybody, including theatres wants to earn money at the expense of producer. થિયેટર 55% જો લઈ જાય છે તમારા પાસેથી પહેલા વીકમાં, પણ એમના પોપકોર્નમાં અમને એઝ અ એટલે કોઈ પ્રોડ્યુસરને કાંઈ મેકરને કાંઈ નથી મળતું. તમારા કેટલા પોપકોર્ન પેપ્સી વેચાય એમાં વોટ વી આર ગેટિંગ નથિંગ. વેન ઇટ કમ્સ ટુ ટોક અબાઉટ ગુજરાતી ફિલ્મ્સ, નો બડી ઇઝ રેડી ટુ ટોક અબાઉટ ઇટ. પૈસા આપો તો જ બોલશું. અને હાઉ ચીપ અને હાઉ શેલો ઇટ ઇઝ કે તમે તમારી જ ભાષાની ફિલ્મોની વિશે વાત કરવા માટે પૈસા માંગો છો. સો મેં તો હમણાં થોડા ટાઈમમાં બહુ મેજર ડ્રોબેક્સ જોયા જે ના હોવા જોઈએ. અને આઈ થિંક એ ડ્રોબેક્સ જો લોકો સાથે મળીને અવાજ ઉપાડે તો બહુ મોટો ફ્લો છે જે ઓછો થઈ શકે એમ છે. આપણી પાસે પૈસાની કમી નથી ગુજરાતમાં.
બહુ જ પૈસો છે લોકોની એવી મેન્ટાલિટી દે હેવ સ્પેન્ડિંગ કેપેસિટી દે વોન્ટ ટુ સ્પેન્ડ મની પણ વાત પહોંચાડવાવાળા માધ્યમો જો થોડોક સાથ આપે તો આઈ થિંક આપણી આખી ઇન્ડસ્ટ્રી ઘણી ઉપર આવે. આજે જ મારી વાત થઈ, આખું ઇન્ડસ્ટ્રીનું ઓવરઓલ કલેક્શન ઇઝ 40 crore રૂપીસ અને એક હિન્દી ફિલ્મ આવીને એટલું કરી જાય છે આપણા ઓલામાંથી એક વીકનું. એક બીજી કોઈ ભાષાની ફિલ્મ આવીને 100 crore કમાઈ જાય છે આપણા સ્ટેટમાંથી. તો આપણી ભાષાની ફિલ્મો કેમ પહોંચતી જ નથી? ટ્રુ યસ નેત્રુ. એટલે લેટ મી જસ્ટ ક્લિયર ધીસ ક્વેશ્ચન કે તમે એ પૂછવા માંગો છો કે આપણી ફિલ્મો ઓડિયન્સ સુધી કેમ નથી પહોંચતી? ઇન અ સિમ્પ્લિફાઈડ વર્ડ્સ, યસ. રાઈટ. મને લાગે છે કે બધા જ એમનું 100% તો આપે જ છે ટુ પ્રમોટ, કે કોન્સ્ટન્ટ સોશિયલ મીડિયા પર, અને દે આર ઓલ્સો સપોર્ટેડ બાય અધર એક્ટર્સ કે લાઈક કિંજલ સેટ કે જેના ફોલોવર્સ કદાચ વધારે હોય એ પણ શેર કરે છે. એવરી વન ઇઝ શેરિંગ, સો ઇટ ઇઝ ગોઈંગ સમવેર. પેલી જે પહેલ હોય ને કે મારે ઓકે મેં આ જોયું ટ્રેલર પણ મારે પિક્ચર જોવા જવું છે, એ પહેલ અને થિયેટર સુધી પહોંચતા બહુ જ મોટો કંઈક વચ્ચે ગેપ આવી જાય છે. એટલે મેં જ આના પહેલાં જેમ રિપીટ કર્યું હતું એમ કે વર્ડ ઓફ માઉથ નંબર 1. નંબર 2 એ છે કે અમુક ફિલ્મો બહુ જ સરસ આવે, પછી અમુક ફિલ્મો એવી આવે કે જે જોઈને ઓડિયન્સને એવું લાગે કે યાર અમને તો ડિસીવ કરે, અમે આવો એક્સપેક્ટ નહોતું કર્યું, પછી એ બંચ આવે ને એટલે ઓડિયન્સ થોડુંક પાછું પડી જાય. રાઈટ. પછી પાછી સારી ફિલ્મ આવે એટલે પાછું, એટલે ઇટ્સ લાઈક સીસો રાઈટ. But that's what with all the industries, right? કે હિન્દીમાં પણ એવું થાય, ઇંગ્લિશ ફિલ્મો પણ બધી સારી નથી બનતી. બટ ધ થિંગ ઇઝ કે ફોર હિન્દી એન્ડ ઇંગ્લિશ ફિલ્મ રેશિયો સારી ફિલ્મોનો વધારે એ લોકોએ પહેલાં આપ્યો છે, એટલે તમને એ નથી જવું એના કરતાં પહેલાં જોઈએ. હા, આપણી મેં એટલે જ કીધું કે આપણે કમ્પેર જ ના થાય કોઈ ઇન્ડસ્ટ્રી જોડે, કારણ કે આપણી ઇન્ડિવિજ્યુઅલ એક જર્ની છે ગુજરાતી ઇન્ડસ્ટ્રી. હવે હું એવું વિચારું કે અરે યાર મરાઠી ફિલ્મ તો, પણ મરાઠી ફિલ્મ ક્યારની એમનું રેવોલ્યુશન આવી ગયું છે, ગુજરાતીનું હમણાં આવ્યું, બેબી છે નાનું, એટલે તમે એવી રીતે યુ કેનોટ કીપ કમ્પેરિંગ. પણ વેન એવર યુ આર ટોકિંગ અબાઉટ ઇટ આઈ ફીલ કે આ રીઝન તો છે જ કે હમણાં લાઈક વન ઓફ માય ફ્રેન્ડ, શી ઇઝ નોટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી એન્ડ શી વેન્ટ ટુ વોચ ફિલ્મ બિકોઝ એને એવું લાગ્યું કે સરસ ફિલ્મ છે, એને જોઈ મજા આવી, પછી બીજી ફિલ્મ આવી તો એને થયું કે આ બી બહુ સરસ છે, એ ગઈ જોવા, પણ એમાં એને કહ્યું કે બે આ તો કંઈ ફિલ્મ હતી. રાઈટ. તો હું તો આપણે તો અલગ અલગ કે ના પણ આનું આ સારું હતું, પણ એ લોકો તો લેમેન ઓડિયન્સ છે યાર, એ લોકો એવી રીતે જો નહીં મજા આવી કે મજા ના આવી, નથી આવી મજા. એક વર્ડ ઓફ માઉથમાં પણ એક બે વસ્તુ છે જે કદાચ મને એવું લાગે છે કે એક તો આપણે બિલકુલ બોલતા નથી અને બીજું આપણે બહુ જ બોલીએ છીએ. એટલે આ પણ છે કે આપણે જેના સરસ ફોલોઅર્સ છે, જેની પાસે ઘણું રીચ છે, બધા જ દે શેર એન્ડ દે ટોક અબાઉટ ઇટ, બહુ સરસ વાત છે. પણ ક્યારેક એ જ વસ્તુ આપણા ફ્લોમાં જતી રહે છે કે આ લોકો તો બધી ફિલ્મોને સારી જ કહે છે. એટલે મારા ફ્રેન્ડ્સ મને છે ને જેના માટે મેં સ્ટોરી મૂકી ને એ જ મને સેન્ડ કરીને એવું પૂછે કે સાચે કેવી લાગે તો અમે જોવા જઈએ. સેમ વિથ મી. એટલે એ લોકોને અમારા માટે તો એવી બિલીફ સિસ્ટમ નથી, પણ એટલીસ્ટ જે લોકો આ ફિલ્ડના નથી એ લોકો જોઈને બોલે તો આઈ થિંક દેટ ઇઝ મોર ઓર્ગેનિક અને એનાથી વધારે જશે ઓડિયન્સ. અમારાથી અવેરનેસ ફેલાશે કે અચ્છા આવી ફિલ્મ આવી છે, પણ એ લોકોથી પેલું પ્રોત્સાહન મળશે કે હવે જઈએ. સો there is a સિસ્ટમમાં એક ફ્લો છે, એક એને સુધારવાની કદાચ જરૂર છે. એટલે એક્ચ્યુઅલી વર્ડ ઓફ માઉથ ચાલુ કરવા માટે બી અમુક લોકોએ તો જોવા જવું જ પડે ને. હવે એના માટે થઈને તમારે શું કરો તો સતત એ જ એવરી યર ધ ગેમ ઓફ માર્કેટિંગ ઇઝ ચેન્જિંગ. કરેક્ટ. તો મેં જે આગલી ફિલ્મમાં જે માર્કેટિંગ જે રીતે કર્યું હોય કે અમે લોકોએ બધા ભેગા થઈને કર્યું હોય તો એ આ ફિલ્મ માટે એ વર્ક જ ના કરતું હોય, એના માટે તમારે કંઈક નવું જ લાવવું પડે જેના કારણે લોકો સુધી પહોંચે. રાઈટ. અને વર્ડ ઓફ માઉથ ને બધાથી આપણે કહીએ પણ એમાંથી ચલો તમે કમાવા સુધી પહોંચો, પણ તમે એક પેલું કે ને આઈ ફોરગોટ ધ વર્ડ, બ્રેક ઇવન પર તમે પહોંચો, એના માટે તો આઈ ફીલ આપણને માસ મીડિયમ્સની જરૂર છે જે લોકો આપણી ફિલ્મો માસ સુધી પહોંચાડે. તો એના એટલીસ્ટ બ્રેક ઇવન તો તમે પહોંચી જાવ. એવા કરોડ એવી મોટી ફિલ્મો હજી નથી બની રહી ગુજરાતીમાં કે તમે બ્રેક ઇવન ના ક્રોસ કરી શકો, પણ તે છતાં પણ બિકોઝ બહુ બધા ચેનલ્સનો વચ્ચે જે સપોર્ટ હોય એ ઓછો છે તો એ પહોંચતા બી તકલીફ પડે છે અમુક વખત. ઓકે, એટલે એક સિસ્ટમને પણ કદાચ થોડુંક ક્યાંક એને રિપેર કરવાની કે ક્યાંક એને વધારે બળકટ કે સશક્ત બનાવવાની જરૂર છે. વર્ડ ઓફ માઉથને કરવાની પણ જરૂર છે ને એને કંટ્રોલ કરવાની પણ જરૂર છે. યસ કિંજલ, ડુ યુ વોન્ટ ટુ એડ એનીથિંગ ટુ ધીસ?
આઈ ફીલ એન્ડ આઈ બિલીવ કે ફિલ્મો છે ને ડિરેક્ટરનું માધ્યમ છે અને એટલે ઘણી વખત કેવું થાય છે કે એ જ્યારે અત્યારે મને ઘણી વખત એવું લાગતું હોય છે કે એ પ્રોડ્યુસરનું માધ્યમ ઘણી વખત બની જતું હોય છે અને અત્યારે ધ બિગેસ્ટ સિચ્યુએશન ઇઝ કે ફિલ્મ એટલે જેમ કે કરણ જોહરને બધા ઓળખે તો કદાચ એ યશરાજને ઓળખે, રાઈટ, પણ પહેલાં એ યશરાજને ઓળખે તો એ કોણ ચલાવે છે એ એના વગર તમે એક એજન્સી કે એક બ્રાન્ડને ટાઇટલ ન કરી શકો. આપણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટ પણ કરતા હોય છે તો એ કેમ એક આર્ટિસ્ટને લે છે, ડાયરેક્ટ નેમ નથી લોન્ચ કરતા. એટલે આઈ ફીલ કે આ ડિરેક્ટર્સનો જે માધ્યમ છે એ લોકોને બિફોર રિલીઝનું જે પ્રોત્સાહન મળવું જોઈએ, પ્લસ તમારા જે એક્ટર્સ સ્ક્રીન ઉપર છે, કારણ કે ઘણી બધી ફિલ્મોમાં હું જોઉં છું કે આ એક્ટર કેમ પ્રમોટ નથી થયો, બિકોઝ પ્રોડક્શન હાઉસીસ પ્રમોટ કરવાનો આ સમય જ નથી. આ સમયે તમારી 4 ફિલ્મ હિટ જાય, એક પ્રોડક્શન હાઉસની 4 ફિલ્મો હિટ જાય, એના પછી પ્રોડક્શન એક શું કહેવાય નોર્મલ ઓડિયન્સના મગજમાં છપાય. પણ જે પ્રમોશનની સ્ટ્રેટેજીસ છે જો એ એવી રીતે વધારે વર્કઆઉટ થઈ હોય કે આ ડિરેક્ટર છે, આ એક્ટર્સ છે, આ લોકોના ચહેરા ને આ લોકોના કામ, જે રાઇટર છે, આ બધાના જો સમન્વય થઈને કોઈ સ્ટ્રેટેજીસ બનતી હોય ને તો કદાચ એ કોણે પ્રોડ્યુસ કરી છે, કારણ કે અત્યારે જે નવા પ્રોડ્યુસર્સ આવે છે જે લોકો અહીંયા કોઈ સ્કૂલ નથી ફિલ્મ મેકિંગ, એટલે પીપલ ડોન્ટ નો ધ પ્રોસેસ. પણ ધારો કે અમુક પ્રોડ્યુસર્સ એવા છે કે જે લોકો કદાચ એને પ્રમોટ કરવામાં કે એને માર્કેટ કરવામાં એકા છે અને એવું પણ છે કે દે ઓલ આર રેડી ટુ કોલેબરેટ, બટ ધેન જેનું કામ હોય એ જો કદાચ એને જ સોંપવામાં આવે, એટલે rather than trying કે I can do this, because it is a huge thing, it's not like buying a popcorn, it's actually producing a whole film. એટલે જે એના એ રાઇટ હેન્ડ્સમાં હોય તો આઈ થિંક ધ ચેનલ ઇઝ મોર ક્લિયર. અને ફિલ્મને ડિરેક્ટરનું જ માધ્યમ રહેવા દઈએ અને એવું જ રહે ને તો કદાચ ઓડિયન્સ સુધી એ ડિરેક્ટર, એની વાર્તા, એનું વિઝન પહોંચે. વાહ, કેટલા બધા સુંદર મંતવ્યો આ છોકરીઓ વાત કરી રહી છે ત્યારે બહુ જાણીને બહુ આનંદ થાય છે. આઈ હોપ કે પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, ધ ફિલ્મ ઇન્ડસ્ટ્રી આર લિસનિંગ ટુ ધીસ, વોચિંગ ધીસ ઇન્ટરવ્યૂ એન્ડ ટેકિંગ અ નોટ ઓફ ઇટ. પણ આની સાથે જ મારો આ સવાલ પણ છે કે બહુ જ અદ્ભુત અને બહુ ઇનડેપ્થ વાતો તમે લોકો કરી રહ્યા છો, એટલે ઘણાને એવું હશે, ઘણાને આ પરિચય પણ પહેલી વખત થતો હશે કે ઓહ અચ્છા, ઓહો. હું જો કે આ લોકોને વ્યક્તિગત રીતે ઓળખું છું એટલે મને એમના આ મંતવ્યો પર જરા બે ટકાનો સંશય નથી. પણ મારે પૂછવું છે, આ પ્રશ્ન મારા મનમાં છે, આટલું બધું તમે જાણો છો પણ આ પ્રોસેસ દરમિયાન, રિલીઝ દરમિયાન, શૂટિંગ દરમિયાન તમને પૂછવામાં આવે છે એટલે તમારો કોઈ સેટ છે ફ્લોર પર, રિલીઝમાં, મેકિંગમાં, ટુ દે કન્સિડર યુ? તમને એમ પૂછે છે કે જીનલ આપણે અહીંયા અટક્યા છીએ, શું કરવું છે? ખેર, પ્રોડ્યુસર, રાઇટર તરીકે હું વાત નથી કરી રહ્યો, એક્ટર તરીકે આખી જે ચેન્જ, આખું જે પ્રોડક્શન હાઉસ છે કે પ્રોડ્યુસર્સ છે, ડુ દે આસ્ક કે કિંજલ વી આર સ્ટક હિયર, વોટ્સ યોર ઓપિનિયન, કેન યુ જસ્ટ કમ ટુ ધ બ્રેઇનસ્ટોર્મિંગ અને આપણે કંઈક એવું કંઈ અનુભવ? હું જ્યારે અસિસ્ટ કરતી હતી ત્યારે અમને એવા સ્ટ્રિક્ટ ઇન્સ્ટ્રક્શન્સ આપવામાં આવ્યા હતા બેસાડીને, विथ ऑल ड्यू रिस्पेक्ट, પણ એવું કહેવામાં આવ્યું હતું વિચ इज़ वेरी रॉन्ग કે एक्टर्स में अक्ल नहीं होती है, उनको मत पूछो, उनकी बात मत मानो. અને એ વખતે વેન આઈ વોઝ ઇન કોલેજ એ મગજમાં ભરવામાં આવ્યું હતું અને દેન આઈ વોઝ લાઈક હાઉ ઇઝ ઇટ પોસિબલ? અને તમે જસ્ટ બીકોઝ somebody is doing some work, how can you just say કે એનામાં આ વસ્તુની અક્કલ નહીં હોય? બટ એ કોમન પરસેપ્શન છે. અને બીંગ એન एक्ट्रेस એ વધારે, હું મારા અમુક मेल फ्रेंड्स ने भी कहूँ છું જે एक्टर हो कि आप लोग तो जीरो से शुरू करते हो ना, हमें -10 से शुरू करना पड़ता है टू प्रूव કે અમારામાં અક્કલ છે. બેઝિક વસ્તુ પ્રૂવ કરવા માટે અમે પહેલાંથી જ માપી લેવામાં આવે કે ના એક્ટ્રેસ છે ને આનામાં અક્કલ નહીં હોય. સો ધીસ હેઝ બીન માય એક્સપિરિયન્સ. યુ કેન this is a stereotype thinking. Yes. Netri, ફોર માર્કેટિંગ યુ આર આસ્કિંગ? એવરીથિંગ ઇન ઓવરઓલ. આટલી બધી, એટલે હવે આટલી જર્ની પછી તો તને પણ સમજી જાય કે આ રીતે શોર્ટ લે છે તો કદાચ આ સરસ થશે ને આમ લે છે તો કદાચ ગરબડ થવાની શક્યતા છે. પણ તને એવું પૂછવામાં આવે ક્યારે કે કંઈક ઓવરઓલ પ્રોસેસમાં કે નેત્રી તારો શું ઓપિનિયન છે, આપણે કઈ રીતે માર્કેટિંગ ડિઝાઇન કરીએ, આપણે કઈ રીતે વધારે પહોંચીએ? મને એવું લાગે છે કે અમુક પ્રોડક્શન હાઉસીસ છે દે ડોન્ટ કેર, એ લોકો એમને જે મન ફાવે એમ જ કરશે. એમને તમે એ સ્પેસ જ નથી આપતા કે જેમાં તમે જઈને એવું કહી શકો કે ઇવન ડ્યુરિંગ એક્ટિંગ કે હું આવું કરું. એ અમુક નોટ પ્રોડક્શન હાઉસીસ, સમ પીપલ
લેટ્સ કીપ ઇટ ટુ દેટ. તો એમાં તમે નહીં બોલી શકો એવું. બટ દેન આઈ હેવ ઓલ્સો બીન વિથ સર્ટન પ્રોડક્શન હાઉસીસ કે જે લોકો સજેશન્સ માટે તમને એટલી કમ્ફર્ટેબલ સ્પેસ આપે છે કે તમે જઈને તરત કહી શકશો કે નિશાંતભાઈ મને એવું લાગે છે કે આપણે આપણી ફિલ્મ છે ને આવી રીતે પ્રમોટ કરવી જોઈએ એન્ડ યુ વિલ બી લાઈક હા દેટ ઇઝ સમથિંગ આઈ કેન થિંક અબાઉટ. એટલે એ પ્રકારના લોકો પણ છે જ. અને આઈ ફીલ કે ઇવન સ્ક્રિપ્ટ્સમાં બી કંઈ ડાઉટ હોય કે એવું હોય તો બિંદાસ જઈને પૂછું કે એવું બી લાગે કે યાર આ થોડુંક એક્સ્ટ્રા છે તો બી એ લોકો દે ટેક ઇટ ઇન. સો રેશિયોમાં તું વર્કઆઉટ કરે તો કેટલું 70-30, 60-40, 20-80 એવા લોકોનું આઈ થિંક 70-30. 70 ઇઝ ધ અન્ડરસ્ટેન્ડિંગ પીપલ બીકોઝ હવે એવા આવ્યા છે. એટલે અને વન્સ યુ ટોક ટુ ધેમ એ લોકોને બી લાગે અગેન કે યુ નો કે આની પાસે સજેશન લઈ શકાય, એની પાસે હશે એટલું. તો એ છે હવે પણ 30% હજી પેલા થોડા રિજિડ છે કે જે કે નહીં હું જે કરું એ જ એવું છે. સો યુ સેઇંગ દેટ હવે તમે માત્ર એક બ્યુટીફુલ ફેસ નથી રહ્યા બટ દેન એ રીતે કન્સિડર પણ કરવામાં આવે છે કે હા એમને પૂછીએ. તમારા એવા અનુભવ, તમારો શું ઓપિનિયન? મારે તો આઈ હેવ બીન બ્લેસ્ડ વિથ સચ પ્રોડક્શન હાઉસીસ કે મારો ઓપિનિયન બહુ વેલ્યુ થતો હોય છે. બીટ વિજયગીરી બાવાસ પ્રોડક્શન હાઉસ ઓર કોકોનટ ઓર સિનેમેન ફોર દેટ મેટર જેમાં ઓટીટીમાં મેં કામ કર્યું એમાં ઓર અક્ષરમાં મારે પ્રૂવ ખાસું એવું કરવું પડ્યું હતું કારણ કે હું આટલું બધું કામ કરીને આવી પછી મેં પ્રોડક્શન કર્યું, એડિટિંગ કર્યું, એટલું બધું હું સતત પ્રૂવ કર્યું. એન્ડ ધેન જ્યારે અક્ષરે પ્રોડ્યુસ કરી હતી હેપીલી નેવર આફ્ટર તો ત્યારે વેન આઈ પ્રૂવડ માય સેલ્ફ કે હું બધા જ એસ્પેક્ટ હેપીલી નેવર આફ્ટરમાં જેવું હતું કે હું ઘણું બધું સંભાળતી હતી. એમાં આખું પ્રોડક્શન લેવલ પર આઈ વોઝ હેન્ડલિંગ એવરીથિંગ. અને ત્યારે વેન ઇટ વોઝ પ્રૂવન તો આ વખતે થોડાક સજેશન મારા લીધા છે વેન ઇટ કમ્સ ટુ ઓવરઓલ પેલું બીજી બધી વસ્તુઓમાં. ઓબ્વિયસલી સેટ ઉપર હું ક્યારે કોઈ પણ ડિરેક્ટર ના કહું કારણ કે સેટ ઉપર ડિરેક્ટર ભગવાન છે. તો હું જેવું ઈચ્છું નહીં કે હું કોઈ સજેશન આપું. તો ડિરેક્ટરને કે સેટ ઉપર આઈ નેવર ગીવ માય સજેશન. બટ યા વેન ઇટ કમ્સ ટુ સ્ક્રિપ્ટ રીડિંગ તો ત્યારે કદાચ મને એવું થાય કે મારા પ્રશ્નો હોય એવું નહીં કે મારે ચેન્જ કરાવવું છે બટ આઈ હેવ માય ડાઉટ સો આઈ sit with the writer and I'll ask them questions and I'll clear some things out and I'll obviously share કે મને આવું લાગે છે તમે જોઈ લેજો. સો રિલીઝ વખતે તમને લોકોને કંઈ પૂછે કે ઓહો આપણે આ રિલીઝ કર્યું, આવું રિલીઝ કર્યું, અહીંયા કર્યું, ત્યાં કર્યું, બધું ઓકે છે તમારો તમે કારણ કે તમારી પાસે અનુભવ છે તો કદાચ પૂછવામાં આવે? પૂછે છે. વાહ વાહ, બહુ સરસ. આ સાંભળીને એટલો આનંદ થાય છે. કિંજલ, વોટ ઇઝ યોર ઓપિનિયન? આઈ મીન I have been very lucky to be to have worked with people who have established production house. અને કાં તો હું એવું કહી શકું કે હું મારી જાતને એટલા માટે લકી માનું છું કારણ કે મેં સતત આટલા 7-8 વર્ષમાં નવા પ્રોડ્યુસર્સ અને નવી ટીમ સાથે કામ કર્યું છે. એટલે અમારા માટે પહેલા જ દિવસથી જર્ની છે ને બહુ જ ટીમ વાળી હોય કે ભાઈ અભી ઝુંડ બના કે ચલના છે. Because so I feel very blessed or I feel very good about the fact that I have always been appreciated as the team and my opinion has always been mattered. I have been asked and it has been like put to execution as well. પણ વધારે ઇમ્પોર્ટન્ટ મારા માટે એ છે કે આપણે એની અંદરથી શું શીખીએ છીએ એઝ અ ટીમ, એઝ અ પ્રોડ્યુસર, એઝ અ ડિરેક્ટર, એઝ એન એક્ટર, એઝ અ કો એક્ટર ઓર એઝ અ રાઇટર ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ દેન કોણ કહે છે અને એ કેવું થાય છે. બિકોઝ ફોર અસ હું એવા કોઈ પણ પ્રોડ્યુસર જેમાં મને એ વૃત્તિ દેખાય કે એને આ ફિલ્મમાં પૈસા બનાવીને કદાચ જે આપણે કહેવાતું હોય છે કે બ્લેકનું વ્હાઇટ કરીને કારણ કે એવો વચ્ચે એવો બહુ જ બધા લોકો એવા એટલે એ પ્રોડક્શનને હું બહુ જ પ્રેમથી જય શ્રી કૃષ્ણ કહી દઉં. પણ એના સિવાય જે પ્રોડ્યુસરની વૃત્તિ એવી છે કે મારે આ ઇન્ડસ્ટ્રીને પૈસા આપીને આને મોટી કરવી છે તો એને હું 100% એની સાથે એબ્સોલ્યુટલી. કદાચ પર્સન ટુ પર્સન પણ પ્રોડક્શન હાઉસ ટુ પ્રોડક્શન હાઉસ પણ કદાચ છે એ કેટલા ઓપન છે એ લોકો એની પર પણ ઘણું ફેર પડે. એન્વાયરમેન્ટ એવું આપે છે. અચ્છા, આ જ્યારે હું પૂછું છું ત્યારે ક્યાંય એવું થયું કે એક્ટર્સને તો બહુ પૂછવામાં આવે અમને કોણ પૂછે છે એવો કોઈ અનુભવ ક્યારેય થયો કે તમારી સાથેના કો એક્ટર્સ મેલ એક્ટર્સને થોડું વધારે પૂછવામાં આવે અને તમને એમ થાય કે ના તમારે આવી જવાનું છે અને પેલાને પૂછવામાં આવે કે આપણે જવું છે? આવો અનુભવ ના, મને બી એવો ક્યારે અનુભવ નથી થયો કે ઇનઇક્વાલિટી ફીલ થયો કરિયર સ્ટાર્ટથી અત્યાર સુધીમાં. ઇનફેક્ટ મને એવું લાગે છે કે અમને એક સ્ટેપ
વધારે સારું બહુ સરસ ઓન ધેટ નોટ તો આ વાતે તો ખૂબ બધી તાળીઓ અને ખૂબ બધા અપ્લોટ્સ જવા જોઈએ એ દરેક જણને જેમણે આ અદ્ભુત વ્યક્તિત્વોને એમનાથી સહેજ આગળ મૂક્યા છે અથવા તો એને દોર આપી છે આગળના રસ્તાની. ઓકે, આની સાથે સાથે ચાલીએ છીએ ત્યારે બે શબ્દો મારા દિમાગમાં આવે છે. સો આમ તો આવી ગયો જવાબ, છતાંય જેન્ડર બાયસ જેવું કંઈ આ ઇન્ડસ્ટ્રીમાં ઓવરઓલ તમને ફીલ થાય? અમુક વખત હા, અમુક વખત ના. એવું એટલે પ્લીઝ ઇલાબોરેટ. એક તો સૌથી પહેલાં તો મને એવું ફીલ થાય છે કે એટલે મારી જોડે અમુક વખત એવા એક્સપિરિયન્સીસ થયા છે કે જ્યારે મને ફોન આવ્યો હોય અને મેં કીધું હોય કે મારી આટલી ફીસ છે અને પછી કોઈ મેલ એક્ટર હોય અને એને આમ મને એવું કે નહીં યાર પણ આ તો બહુ વધારે છે ને અને મેલ એક્ટરનું એટલા જ દિવસનું કામ હોય અને પછી હું એને પૂછું કે આની વધારે છે ને અને ઇટ્સ નોટ અબાઉટ ધ સિનિયોરિટી લેવલ, ઇટ્સ લાઈક ધ સેમ એમાં તો પછી ખબર પડે કે એની વધારે છે એટલે તમને દુઃખ થાય કે યાર આવું તમે કેમ કરો છો. આટલા મોટા ડિસ્કશનો તમે જુઓ છો બોલિવૂડના કે ઇનઇક્વાલિટી અને પછી તમે અહીંયા જ કરો છો યાર એટલે એ થાય અને એવું મને એક્સપિરિયન્સ આ બહુ ઓનેસ્ટ એક્સપિરિયન્સ છે, મને થયું છે. અપાર્ટ ફ્રોમ દેટ બીજું કંઈ ઇનઇક્વાલિટી નથી કારણ કે જે પુરુષો જોડે અમે કામ કરીએ છીએ એ લોકો જ એટલા સરસ છે કે એ લોકો તમને એવું ફીલ જ ના દે આર લાઈક અરે બધા ભાઈબંધો છે હા એકદમ એક સમાન છે. પહેલાં એવું હતું કે આમ છોકરાઓ આમ એક સાથે જઈને એવું બધું કરતા હતા કે આમ ગ્રુપ બનાવીને પણ આઈ રિમેમ્બર છેલ્લો દિવસ વખતે આઈ નો રાઈટ ક્લાસરૂમમાં બધી છોકરીઓ અહીંયા બેઠી અને બધા છોકરાઓ પછી ધીરે ધીરે અમે લોકો બી ક્લાસરૂમ જેવી ફીલ આવે ગુંડા જ છીએ અમે લોકો બી એટલે અમે લોકો બી we are like that એટલે they also thought કે હા યાર આ તો ભાઈબંધ છે યાર આવી જાય એટલે હવે એ લોકો બી એવું ઇનઇક્વાલિટી ફીલ થવા નથી દેતા. કદાચ એમને કોઈ ત્રીજા થ્રુ એવું થયું હોય ને કે અચ્છા આને આવું ફીલ થશે તો દે મેક શ્યોર ઇટ ડઝન્ટ હેપન. સો વી આર વેરી લકી ટુ હેવ સચ કો એક્ટર્સ. So minus co-actors, industry as an industry? ઇન્ડસ્ટ્રીમાં આમ નથી થતું એક્સેપ્ટ ફોર ધ પે થિંગ વિચ આઈ ટોલ્ડ યુ. આઈ ડોન્ટ થિંક સો કે એટલું ઇનઇક્વાલિટી મને ફેસ મને એવું લાગે છે ઇન્ડસ્ટ્રીમાં એટલું ઇનઇક્વાલિટી નથી થતું પણ ઓડિયન્સના પર્સપેક્ટિવમાં પેલું હોય કે મેલ ડ્રીવન ફિલ્મ એ લોકો વધારે જોવા જાય જેના કારણે મેલ ડ્રીવન ફિલ્મ વધારે બને અને જેના કારણે ઓબ્વિયસલી સર્કલ ચાલ્યા કરે એટલે ઇન ધ આઈ થિંક ઇન ધ માઇન્ડ્સ ઓફ પીપલ ઇન ધ માઇન્ડ્સ ઓફ ઓડિયન્સ ધેર માઇટ બી અ લિટલ બિટ ઓફ ઇનઇક્વાલિટી દેટ્સ વોટ આઈ ફીલ યા Okay. રાધર દેન ઇન ધ ઇન્ડસ્ટ્રી એમાં એવું ક્યારે ફીલ ઇન્ડસ્ટ્રીમાં એવું નથી પણ મે બી હા ઓડિયન્સમાં હોઈ શકે. So એ તો ઓવરઓલ સોસાયટીમાં That is the પણ society એક કદાચ That is yeah, yeah. it's a very rooted Understood. Yeah. Kinjal, Jinam, do you want to add? મને શૂટિંગ પ્રોસેસ કે એમાં એકવાર મને એવું થયું હતું કે કદાચ મેં જેટલું પેમેન્ટ માંગ્યું હતું અને પછી મને સામે એવો આન્સર આપ્યો કે અમે લીડ એક્ટ્રેસને આટલું પે નથી કરતા એટલે મેં એનો અંડરટોન પકડ્યો અને આઈ જસ્ટ મેસેજ ડિરેક્ટર કે ફોર ધીસ રીઝન આઈ ડોન્ટ વોન્ટ ટુ ધ ફિલ્મ કે લીડ એક્ટ્રેસને નથી કરતા એટલે શું લીડ એક્ટરને કરો છો. સો પછી ત્યાંથી મને એક કોલ બી આવ્યો હતો અને દે અપોલોજાઇઝડ ઓલ્સો અને પછી મેં ફિલ્મ સાઇન પણ એ બની નહીં પણ એ પણ જ્યારે મેં મારો પોઈન્ટ ઓફ વ્યૂ કીધો કે મને આ જેન્યુઅલી આ રીઝનથી નથી કરવી કે તમારા મનમાં જ જો એવું બાયસનેસ છે કે લીડ એક્ટરને અમુક પૈસાને એક્ટ્રેસને દેન આઈ ડોન્ટ વોન્ટ ટુ બી પાર્ટ ઓફ ધીસ પ્રોજેક્ટ. મને આવું જ નથી સેટ ઉપર અને બહુ પ્રેમથી તો પછી વાત એ લોકોએ ધે રેક્ટિફાઈડ ઇટ. એના સિવાય મને પર્સનલી ફ્રેન્કલી કોઈ જેવો અનુભવ નથી થયો જ્યાં મને એવું ફીલ થયું કે બિકોઝ આઈ એમ અ વુમન મને ક્યાંય પાછળ રાખવામાં આવી હોય કે ક્યાંય પણ સ્ટાર્ટ ટુ એન્ડ સુધી આઈ હેવ નેવર એક્સપિરિયન્સ. યસ આઈ થિંક સેમ ઇઝ વિથ મી. મને ક્યારે ઇનઇક્વાલિટી ફીલ નથી થઈ. હા ઘણી વખત જ્યારે ઇનિશિયલી ફિલ્મો પિચ થતી હોય કે જ્યારે નેગોશિએશનનો જે ઇમ્પોર્ટન્ટ અને મોસ્ટ ટાયરસમ જોબ જ્યારે આવે આઈ થિંક એ પોઈન્ટ ઉપર જ્યારે ક્યારે બી એ લોકો મારા બજેટમાં કે મારા પ્રાઇસમાં જો એ સેટ ન થતા તો આઈ થિંક ત્યાંથી જ એ સ્ટોપ થઈ જાય એટલે યુ ડોન્ટ હેવ ટુ ટેક મોર સ્ટ્રેસ અબાઉટ ઇટ. અને આઈ ફીલ દેટ બિંગ દેટ ન્યૂ બેચ ઓફ ધ ઇન્ડસ્ટ્રી વિચ ઇઝ આના ઉપર હવે માળ બંધાશે એટલે અમુક વસ્તુઓમાં જ્યાં તમે જો એક ફોર્મ સ્ટેન્ડ લો ને તો કદાચ આવનારી જનરેશનને આ ઇઝી પડે
એટલે હું ઘણી બધી વખત હું એમને એવું જ કહું કે ભાઈ આ કારણ કે મારો બેઝિક રેટ જે હોય કે મારો ભાવ હોય એ દરેક ઇન્ડિવિજ્યુઅલ પોતાનો ભાવ જાતે નક્કી કરે. હું કોઈ દિવસે કમ્પેરિઝન બોક્સમાં ઓનેસ્ટલી પડતી જ નથી કે મેલ એક્ટરને શું મળે છે અને મને શું મળે છે. હું પ્રોજેક્ટ અને વાર્તાને જોઈને હું કહું કે મારો ચાર્જ આટલો છે. જો આ વસ્તુ તમને પોસાતી હોય, આપણે લોકોને બંનેને ફાવતું હોય તો આપણે આગળ વધીએ, નહીં તો આઈ એમ શ્યોર બધા જ નવા જ છે અને બધાને જ મોકો મળશે તો બહુ સરસ જ બનશે કંઈક. સો આઈ થિંક એ ઇનક્વોલિટી નથી. અને બાકી તો આઈ થિંક ગુજરાતી ઇન્ડસ્ટ્રીની અંદર કામ કરવું ઇઝ વેરી મચ આ જે વોર્મથ છે ને, આવી વોર્મથ આઈ થિંક રિજનલ સિનેમાની બની છે. Yes, yes. તમે જ્યારે કમર્શિયલ કામ કરો ને ત્યારે આ વોર્મથ મિસિંગ હોય. Totally ત્યાં કદાચ agree. ટેકનિકલી બધા બહુ સાઉન્ડ હોય, ડિસિપ્લિનમાં બહુ સ્ટ્રોંગ હોય, પણ આજે હું હોય ને કે બધા કોઈ પણ હોય, બધા ભેગા થઈને લંચના ટાઈમે પોતાના ટિફિન ખોલીને પોટલોક કરીને રોજ જમે. એટલે આઈ થિંક ધીસ મેક્સ ધ બોન્ડ્સ વેરી ક્લોઝ, ઇન્ટેક્ટ, એન્ડ વી ઓલ લવ ટુ વર્ક ઇન એન એટમોસ્ફિયર વિચ ઇઝ લાઈક અવર ફેમિલી. Correct. એટલે મને આ ફેમિલી જેવી વાઇબ હંમેશા લાગે છે. એટલે ઇનઇક્વાલિટી ક્યાંય નથી આવતી, પણ જ્યાં આવે છે ત્યાં એ જ જગ્યાએ એને જ ના પાડવી. વાહ. એટલે આપણે વાહ. એક બીજો શબ્દ બહુ જ આખી દુનિયામાં બહુ ચર્ચા ચાલ્યો તો આપણે ત્યાં તો મને ખ્યાલ છે કે એના વિશે બહુ ચર્ચા પણ નથી થઈ ને કદાચ એવા કિસ્સા પણ નથી થયા, પણ છતાં તમે આજે બેઠા છો આ મંચ ઉપર ને અહીંયા સરસ વાત તો થઈ રહી છે ત્યારે મને પૂછવાની ઈચ્છા થાય, મી ટુ જેવું કશું આપણી ઇન્ડસ્ટ્રીમાં તમે ક્યારેય જોયું, સાંભળ્યું, થયું તમારી સાથે? કોઈ અનુભવ, કોઈકનો અનુભવ? કોઈકનો બી મેં તો નથી મેં બી સાંભળ્યો, નથી ના તો મારે સાંભળ્યો. જોડે થયો છે એટલે. How great is this? Let's Yeah, give this it is a a beautiful- huge round of applause. અહીંયા તો હજી કહું છું ને કે અમે લોકો જ્યારે ફિલ્મ ચાલુ કરી, આઈ થિંક છેલ્લો દિવસના પ્રમોશન વખતે તો અમે છોકરાઓ સાથે વાત કરી કદાચ, એઝ ફાર એઝ આઈ રિમેમ્બર. કારણ કે એ વખતે તો વી વર સ્ટીલ, જે કહું છું સ્કૂલમાં પેલા કેવા હોય કે બધી છોકરીઓ સાડીમાં અમારી પેલી બાથરૂમ જવાની ટોળકી હોય, એકચ્યુઅલી એવું જ હતું. એટલે બહુ ઇનોસન્સ છે ઇન્ડસ્ટ્રીમાં, અને એ Yes. આઈ હોપ આ હંમેશા You know, I touch wood, absolutely, કારણ કે મેં અમારે જેટલા પણ SDSના ટેક 22ના કટ્સ થયા છે મેં જોયું છે કે એવરીવન ઇઝ સો ક્લોઝ. એટલા બધા મિત્રો છે, એવું લાગે જ નહીં કે ઓહો અચ્છા ઓહો આહા એવું તો કશું થતું જ નથી. એમ થાય કે અચ્છા એ છે, એને લેતો આવું તો ક્યાંથી આવવાની છે, તો કેટલા વાગે નીકળવાનો છું. I think this is the beautiful thing. I mean, lots of love for this and big hug to you all. એક વખત જોરદાર તાળીઓ આ બધી જ વાતો માટે. ઓકે, હવે આમ જસ્ટ થોડુંક તોફાન મનમાં આવ્યું છે, એ કરવાનું છે. આને ઇન્ડિવિજ્યુઅલી પણ ચર્ચા કરી શકાય, પણ લેટ્સ જસ્ટ ટ્રાય ટુ ગીવ ઇટ એન એક્સપ્રેશન. કેટલાક શબ્દો હું બોલું છું, તમારે ટુગેધર એનું એક્સપ્રેશન ઇન સાઉન્ડ યુ કેન ડુ દેટ. ઇન સાઉન્ડ ઓર વળવા જે તમારે કરવું હોય તમે કરી શકો. પછી આપણે થિયેટર એક્સરસાઇઝ ઓકે સો લેટ્સ બિગિન. જીમ રીલ્સ. કરવી પડે છે આમ આમ આમ? મેં ટ્રાય કર્યો એક બે વખત કે ફિટનેસ ફ્રી એવું, પણ યાર બહુ કંટાળો આવે છે. મારે કરવી છે પણ હું જેના માટે મારે જીમ જવું પડે. Okay. ટ્રેનર્સ લકીલી Yeah, you do a lot, I think. એ લોકો સામેથી જ શૂટ કરે છે, એટલે મારે તો મારું કામ જ કરે. મારે એક બે વાર એ લોકોએ જ અપલોડ કરીને કોલાબમાં રિક્વેસ્ટ મૂકી તો દેટ ઇઝ ફાઇન, પણ મને છે ને મારી આમ પ્રાઇવેટ સ્પેસમાં કોઈ એન્ટર થાય ને એવું ફીલ થાય. Okay. એટલે વેન આમ એવું એ બહુ પ્રાઇવેટ જગ્યા છે. અને આઈ થિંક સૌથી પ્રેશરસમ ઘણી વખત એ પણ હોય છે કે જે પેલા જે જીમ આઉટફિટ્સ હા. ની અંદર જે કરવાનું હોય ને, એ તો મને હજી સુધી કોન્સેપ્ટ જ નથી સમજાયો. એટલે 3-4 રીલ્સમાં તો મારા સેમનું સેમ જ ટ્રેક છે, કારણ કે સૌથી તો લેંગી ટી-શર્ટ પહેરી હોય. મારા ટ્યુટર્સ એટલા સારા છે ને કે એ લોકો બધું ફૂટેજ લે, એમાંથી જે એમને લાગે ને કે અચ્છા આ સેમ ટ્રેક છે ને, તો એ લોકો જ મને ગોઠવી આપે. તો કોઈ કસરત કરતો વિડીયો લે તો હું તો કોન્શિયસલી પછી ખોટું જ કરું. એવું વિચારવાનું છે. ભાઈ ના એવું ના કરો તમે, મને મારી રીતે કસરત કરવા દો. ઓકે, ખેર આપણે ત્યાં કદાચ હજી એવું બહુ છે નહીં, પણ ધારો કે એરપોર્ટ લુક્સ. ઓ નો. અગેન પણ એના No માટે મારે opinion. airport ફાઇન ઓકે. ફોટોશૂટ્સ.
કરવા પડે એટલે કરીએ कर છીએ सकते हैं કે લોકોને ખબર પડે કે આ બેન આ કપડામાં આવા દેખાય તો અમે એવા કેરેક્ટર એમને આપીશું. મારે કેવું છે ખબર છે મને જોઈએ છે કે હું સારી તૈયાર થઈ હોઉં ને ત્યારે સારા ફોટા હોય મારી પાસે ટુ અપલોડ, પણ એટ ધ સેમ ટાઈમ એમાં મહેનત કરવી, એમાં ફોટાઓ પડાવવા, એમાં પોઝ આપવા, એ બધું કેન્સલ એમ સીધું થઈ જાય ને એવું લાગે ને? એમને સીધું થઈ જાય. ફોટોશૂટ એ સૌથી મેજર I think, ચેલેન્જ શું હોય કે જે લોકો મોડલિંગ કરીને કદાચ આ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હોય ને, કદાચ એ લોકો માટે થોડુંક સરળ રહેતું હશે, પણ એ જે પેલું સ્ટ્રેટ ફેસની જે ડિમાન્ડ હોય ને, કારણ કે આપણું નેચરલ મુખ જ આમ જ કદા આમ હોય કામ આમ. આ રીતે ને એ થતું જ નથી, અને એ મને But સૌથી you are quite a popular face for the hoarding. But that is and- because of my smile. I never can be like that. Same yaar. હા, એટલે અમને આઈ થિંક અમે લાસ્ટ ટાઈમ પણ જે શૂટ હતા આરોહીનું મારા Yes. કરતાં પહેલાં થયું ને પછી મારો વારો હતો, તે વખતે એમણે પણ એ જ કીધું કે તમે બધા હસતા જ છો, કારણ કે આઈ એમ શ્યોર કે અમે લોકો બધા આમ જ છીએ. Right. એટલે યુ ડોન્ટ નો હાઉ ટુ બ્રિંગ આઉટ અ મોડલ ફેસ, અને ફોટોશૂટની રિક્વાયરમેન્ટ એ જ હોય, એટલે એના કરતાં એક્ટિંગ સરળ પડે. અરે પણ બધાને કેવી રીતે એવું હોય છે મને કોઈ સમજાવ. તમે જોયું છે કે તમે આમ બેઠા હો અને સરસ ફોટો પડી જાય, મારે જે તો upload બકવાસ આવતો હોય છે. મારા દર વખતે કેન્ડિડ મારો સૌથી ખરાબ આવે છે. બહુ જ ખરાબ આવે છે. તું રહેવા દે તારે તો તાર કે કેન્ડિડની વાત કરે હા, તો છે. પણ કોઈની પાસે આસપાસ હંમેશા ફોટોગ્રાફર કેવી રીતે હોય છે યાર? એ ટેલેન્ટ છે. અને મને પ્રોબ્લેમ શું છે ખબર છે કે ફોટોશૂટ માટે એ જે મેકઅપો કરાવવા ને તૈયાર થવું ને આ બહુ થવું time એ બહુ consume. લાંબી અને process બીજું છે છે. ને, I think you have done quite a lot photoshoots and મને લાગે છે દરેક નવો She was the first one to actually start the winter trend That on is what I'm Instagram. saying. I Winter noticed. trend પર. એટલે જે obviously winter wear 2022 માં અરે એ તો એમની તારા નવી લાઈટ સિવાય આવી હતી કોઈ- એમને એક્સપેરિમેન્ટ Oh my કરજો. હું એ જ Now it is summer. સારું છે. હું નવરી છું. એમ નહીં, હું એ પૂછવા માંગતો હતો કે ઘણા બધા એવા ફોટોગ્રાફર્સ હશે કે જે તને અપ્રોચ કરતા હશે કે મેમ 2-4 ફોટોશૂટ કરાવી લો ને કે જેથી મારું ચાલે, અને ઓફકોર્સ યુ આર ધ મોસ્ટ ફોટોજેનિક ફેસીસ વન ઓફ ધ, એટલે એવું પણ છે, એટલે એમને એમ થાય કે હા નેત્રી પાસે જઈએ અથવા તો એ આવે તો પણ મારા ફોટા ખતમ થઈ ગયા હોય ને અને કઈ જ ના અપલોડ કરવાનું તો હું એમને હા પાડું એટલે એ છું. સારું છે કે તું એટલી એફર્ટ લઈને તું એ ટાઈમ અને પણ makeup પછી જાતે જ મને કરવાનું. સૂચતું જ નથી. કોઈ કેક તો એ તો હું જાતે જ કરું છું. એનો કંટાળો પછી જાતે કરવાનું. એ આખી ઘટનાનો કંટાળો. કંટાળાજનક તો છે. પછી એ I think result આવે બહુ મસ્ત હોય છે, મજા આવે. પછી પાછા બધા ત્યારે push કરે તમને કે એઝ એન એક્ટર તમારે ફોટોશૂટ કરાવવું પડે, યુ હેવ ટુ કીપ અપડેટિંગ હાઉ યુ લુક, એમ તો પછી એવું થાય કે હા ઓકે પછી એટલે એઝ એ અ બ્યુટી બધું એઝ અ છે જોબ પથ્થર કરી પર દો. પાણી જ લાગે. પણ ફોર એક્ઝામ્પલ હું નેત્રીનો ફોટો જોઉં કે આરોહીનો ફોટો જોઉં, તો એ જે કહે છે ને, આઈ ઓલ્સો એવરીબડી નોઝ કે એ પ્રોસેસ કેટલી ટાઈમ Yes, yes. પણ જ્યારે એ રિઝલ્ટ તમારા હા. સ્ક્રીન ઉપર દેખાય ત્યારે ત્યારે મજા ઇન્સ્પિરેશન આવે. મળે. હા, હા, કે ચાલો, હવે કંઈક હા. કરો. એટલે કદાચ એ ફોટોગ્રાફર સાથે વાત પણ થાય, પણ પછી અગેન વી સર્કિટ ટુ અને રહી જાય. ક્યાં અત્યારે તૈયાર થવું હા, છો? actually. એ winter So- photoshootમાં કપડાં બી મેં આજ પહેર્યા છે. આઈ થિંક તમે ઇન્ડસ્ટ્રીના એ બંચ સાથે છો જે લોકો એમના નેચરલ સેલ્ફમાં અને સૌથી વધારે comfortable છે. નેચરલ રહેવાનું પસંદ કરે છે. પ્રેફરન્સ પેલા પણ છે અને candid કમ્ફર્ટેબલ photographer પણ છે. કેવા છે મને કોઈ કહેજો. ક્યાંક બેઠા હોઈએ ને 4-5 So, ફોટાઓ so, પડી so do you જાય. know Yes, the photo bunch of photo actresses કે રાખે. જે આમ જે પોતાની સાથે એક ફોટોગ્રાફર રાખે અને દરેક મોમેન્ટ પોતાની ક્લિક કર્યા કરે, એવા લોકો છે તમારી પેરિંગ, આઈ મીન તમારી સાથે ના, એવી એવા કોઈ લોકો અભિનેત્રીઓ? છે કે જેમને યાર, મને છે ને- શોખ છે એવું હા, કરવાનું. And they એવા like ઘણા છે. getting હા. ready and they like getting click. મને So ઈશા great. નાનો બહુ જ ગમે છે. Yeah. કે Right. ઈશા એ કોઈ ઇવેન્ટ માટે તૈયાર થાય ને તો એ બોલાઈ જ દે, એને તો બધું આમ રેડી જ Ready જ રાખ્યું હોય. હોય. હા, એ બધું સ્ટાઇલ photos કોઈક અને માટે સરસ હોય. make હા, ready. અને બહુ જ Even મસ્ત. મોનલ પણ. She takes હા, effort, એકદમ which is proper ready nice. થઈને photos upload કરતી જ હોય છે હંમેશા. And I feel it is એટલે so એ inspiring. મને બહુ She સારું takes મારે લાગે. so much I know, હા. અને મને ઘણી વખત તો છે ને એ સ્ટ્રેસ હોય, કારણ કે પ્રેમિયર જેવું આટલી જે સૌથી ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે એ પતી જાય એના પછી ફોટો રહી ગયો. કે કપડાની courtesy આપો ને આમ તે એના અને માટે courtesy ના આપી હોય તોય પ્રેમિયરની એક પોસ્ટ જે તમારે ઓડિયન્સ સાથે કહેવી છે એ પણ પોસ્ટ ના આવી હોય. અને એઝ આરોહી સેડ કેન્ડિડ એટલા ખરાબ હોય ને કે જ્યાં મોં મારીને આપણે હસતા હોય કે people જે જોવા જતા થોડા વધારે જ એ ના કેન્ડિડ જાય. હોય. Okay, so let's go to another word, as you said, premiers. Nice, I like it.
અમુકમાં જવું પડે પહેલા છે ને હિન્દી મજા આવે. ફિલ્મોમાં થતા હતા પ્રેમિયર્સ અને ત્યારે હા, we all- ઇન્ડસ્ટ્રી જેવું લાગતું હતું ને એવું અહીંયા હમણાં થઈ રહ્યું છે આઈ ફીલ ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ ધીસ ઇઝ ધ ગોલ્ડન પીરિયડ ઓફ અર ઇન્ડસ્ટ્રી આઈ થિંક એકાદ 2 વર્ષ પછી પ્રેમિયર્સ બંધ કરી દેશે બધા કરવા તો આઈ ગો એન્ડ એન્જોય આઈ મીટ પીપલ એન્ડ એટલે આઈ બધું બંધ થિંક કરી દે. એ વાઈબ આવવા માંડી છે કે આ બસ બંધ થવાની તૈયારી. અને અમુક વખત પોપકોર્ન પેપ્સી સમોસા બી હોય એટલે તમને ગમે ગરમ ગરમ. મારું એવું છે કે હું બહુ સોશિયલી શેલમાં રહેવાવાળી વ્યક્તિ છું એટલે ટુ મીટ પીપલ ઇઝ અ સ્ટ્રેસ કરેક્ટ કરેક્ટ. સેમ વિથ મી આઈ લાઈક માય ઓન સ્પેસ અને ઘણીવાર એવું થાય કે મને મળવું પણ હોય પણ હું એટલી ઓકવર્ડ થઈ જાઉં ને કે બધા સાથે જઈને શું વાત કરું કારણ કે સ્મોલ ટોક ના થાય. હા સ્મોલ અને નોર્મલ ટોક પણ કારણ કે હા કઈ ફિલ્મ આવે છે અચ્છા પછી શું બોલવાનું? હા, yes. અને હા એટલે આઈ થિંક એ જે પીઆર બહુ સ્ટ્રોંગ નથી ને એનું મુખ્ય કારણ જ આ છે કે સોશિયલ શેરમાંથી બહાર નથી નીકળાતું પણ મને વધારે મજા એ આવે છે કારણ કે આઈ થિંક આ વર્ષથી મેં એવું બહુ જ પ્રોમિનન્ટલી પ્રેક્ટિસમાં મૂક્યું છે કે હું ઘણા બધા પ્રેમિયર્સમાં લગભગ ગઈ જ નથી પણ એ જ ફિલ્મો હું જ્યારે થિયેટરમાં ઓડિયન્સ સાથે જોઉં છું ને ત્યારે મને મજા આવે Okay. કારણ કે દેટ ઇઝ નોટ પ્રિટેન્શિયસ એન્ડ દેટ ઇઝ એકચ્યુઅલ રિવ્યુ એટલે કોની લાઈન ઉપર કયા મોમેન્ટમાં આપણી શું ફૂટે ઓડિયન્સ છે, એક્ઝેક્ટલી એ ખબર આપણી ઓડિયન્સને મને તો હવે એવું પણ થવા માંડ્યું છે હું ઘણા બધા પ્રીમિયર્સમાં જઉં છું ને અમારે કદાચ જવું પડતું હોય છે પણ પછી જ્યારે ઓટીટી પર કે બીજી રીતે જ્યારે મૂવીને બીજી ત્રીજી વાર જોઈએ ને ત્યારે થોડી વધારે અંદર ઉતરે છે થોડું વધારે સમજાય છે થોડું વધારે એનો ફ્લોઝ અને બધું કે માત્ર ફ્લોઝ નહીં એની જે બ્યુટી છે અથવા એના જે સુંદર સુંદર એના મુદ્દાઓ છે એ બધા થોડા વધારે પહોંચે છે સો પ્રીમિયરમાં ઘણું બધું પેલું એકદમ હું એકચ્યુઅલી પ્રીમિયર ત્યારે જ જાઉં કે જ્યારે મને ખબર હોય ને કે મારા 5-6 ભાઈબંધો જોડે છે In group it's fine. તો હું મારા શહેરમાંથી થોડીક બહાર નીકળી શકું છું બાકી મારા માટે જેન્યુઅલી બહુ અઘરું છે ઓકે સો નેક્સ્ટ વર્ડ ઇઝ ઓડિશન પાર્ટ એન્ડ પાર્સલ ઓલ અપ ફોર ઇટ યસ yes, યસ એની ટાઈમ. કેટલા ઓડિશન્સ આપી રાખેલા છે કેટલી મૂવીઝ આવવાની છે ક્યાં ક્યાં રિજેક્ટ થયા છો વોટ આર રિજેક્ટ તો બહુ બધામાં થઈ છે 90%. મને ઓડિશન્સ આપતા આવડતું નથી એટલે એક પ્રોસેસ હોય જે લોકો ક્રેક કરી દે કે એ લોકો ઓડિશન એટલું ગજબ આપે ને કે અચ્છા આ જ છે પણ મને લાગે છે કે હું ગમે તેટલું રેડી કરું કદાચ થિયેટરના લીધે કારણ કે થિયેટરમાં એક આખી પ્રોસેસ હોય પછી તમે એ કેરેક્ટર સમજો પછી તમે કેરેક્ટર પરફોર્મ કરો ઓડિશનમાં તો એ જ વખતે સ્ક્રિપ્ટ આપે તમારે એ જ વખતે કેરેક્ટર સમજી જવાનું તમારી રીતે બિલ્ડ કરી દેવાનું એનું યુનિવર્સ અને બોલી દેવાનું હવે એમાં મને એ પ્રોસેસમાં થોડું અઘરું પડે છે એટલે હું ક્રેક નથી કરી શકતી પણ અઢળક ઓડિશન્સ આપ્યા છે બહુ જ બધા આપ્યા છે અને એવી 1-2 ફિલ્મો જ હશે કે જે હું સ્ક્રીન ટેસ્ટ કે એવી ગુજરાતી સ્ક્રીન ટેસ્ટ કે એવી થ્રુ હું મને મળી હોય ફિલ્મ બાકી બહુ બધી ફિલ્મોમાં તો એવું જ હોય છે કે તમને પેલી પિક્ચરમાં જોયા હતા ને પછી 1-2 ફિલ્મો પછી 1-2 ફિલ્મોમાં એવું થયું છે કે એ લોકોએ કોઈ મને પર્ટિક્યુલર કેરેક્ટરમાં પરફોર્મ કરતી જોઈ હોય એન્ડ દેન દે આર લાઈક કે અચ્છા ये इसमें कर सकती એક ફિલ્મમાં તો મેં એવું કીધું મારું ઓડિશન લો ધુઆધારમાં મેં એવું કીધું મારું ઓડિશન લો મને નથી કોન્ફિડન્સ આ વાળા કેરેક્ટરમાં કરેક્ટ એન્ડ સો that was a brave character of course સો એવું હોય છે પણ મારે આપણા ઓડિશનમાં આપણે ઓછા માર્ક્સ વાળા માણસ ઓછા માર્ક્સ ચીનુ મેં અહીંયા નથી આપ્યા ઓડિશન્સ ફ્રેન્કલી મુંબઈમાં બહુ જ આપ્યા છે બહુ જ એટલે બહુ જ 2-5 હજાર તો આપી દીધા હશે. seriously Yes, yes, yes. Oh Because God. હું કોલેજમાં હતી ત્યારથી I started giving auditions અને રોજના 6-7 ત્યાં એવી રીતના હોય આપણને કોર્ડિનેટર્સ મેસેજીસ મોકલી દે આજે અહીંયા છે બેગ લઈને નીકળી જવાનું બધી જગ્યા પર અલગ અલગ કોસ્ટ્યુમની ડિમાન્ડ હોય ત્યાં ક્યાંક ઇન્ડિયન પહેરવાનું હોય ક્યાંક અને એડ્સ ને બધું ત્યાં ઓડિશન્સથી જ મળે છે સિરિયસલી તો અને ક્યારે મને એવું લાગ્યું નહોતું અને અત્યારના પણ નથી લાગ્યું કે મેં સ્ટ્રગલ કર્યું ધીસ વોઝ સમથિંગ આઈ લાઈક okay હું જતી હતી ઓડિશન આપવું ત્યાં અને બધી છોકરીઓ અને ત્યાં ઓડિશન્સમાં બી ફ્રેન્ડ્સ એટલા બધા મારા બની ગયા એટલે કેમ કે એ જ ફેસીસ દેખાતા હોય પછી કોઈ આપણને કે અરે ઉધર બી ચાલ રહા હે તો અચ્છા ચલ ચલતે સાથે એવું આખું પણ અહીંયા somehow અહીં ખાસું બધું રેપો ને એટલે અહીંયા એમ જ થઈ જાય કામ Okay. એ જ કે તમને પેલી ફિલ્મમાં જોયા હતા તો હવે પણ ઓડિશન લેવા જોઈએ Okay. એવું માનું છું આરોહીને પણ મને નથી લાગતું કે હજી સુધી અહીંયા નહીં પણ મારે પેલા બોમ્બેથી ઘણા બધા એવું આવતું હોય છે કે આનું ઓડિશન તમે મોકલો ને અહીંયા એ પણ જોઈને જ આવતું હોય કે તમને અહીંયા જોયેલા છે તો કેન યુ જસ્ટ સેન્ડ મી ધીસ ઓડિશન ફોર ધીસ એટલે બોમ્બે માટે
ઘરે સેલ્ફ ટેસ્ટ કરીને મોકલાયેલા ઘણા છે. ઓડિશનમાં જઈને આપવા માટે હું બોમ્બે સુધી જઉં એવી હું છું નહીં. અને ગુજરાતમાં ડેફિનેટલી સમ ડિરેક્ટર વુડ કોલ મી ઓર સમ ઓબ્વિયસલી પ્રોડક્શન હાઉસ વુડ કોલ મી એન્ડ ટેલ મી કે સ્ક્રીન ટેસ્ટ છે, ઓડિશન છે, તમે આવી જાઓ, તો આઈ વિલ ડેફિનેટલી ગો. પણ એવું થયું નથી. ઓકે કિંજલ યસ મેં જેટલા પણ ઓડિશન્સ આપ્યા છે આઈ થિંક લગભગ એ ફિલ્મ્સ પછી ડન થઈ જ છે. પણ ઘણી વખત એવું પણ હોય કે પછી બજેટ ન સેટ થાય કે ડેટની અવેલેબિલિટી પછી છેલ્લી મોમેન્ટ પર ચેન્જ થાય. પણ આઈ થિંક એવું પણ ઓડિશનની પ્રોસેસમાં મને બહુ મજા આવે છે. પણ અગેન જેમ કારણ કે યુઝ્યુઅલી જે બોમ્બેથી જે મેસેજીસ આવતા હોય ને કે આ સિરિયલ માટે કે આ વેબ સિરીઝ માટે કે આ ફિલ્મ માટેનું એક ઓડિશન મોકલું, એ આઈ ફીલ બહુ ડિફિકલ્ટ છે. જેમ બધાએ કીધું, કારણ કે એ પેલું ઇટ ઇઝ લાઈક એકચ્યુઅલી પ્રિટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ ધ કેમેરા. એના કરતાં અહીંયાના જે ઓડિશન્સ હોય ને એ બહુ કમ્ફર્ટેબલ એટલા માટે હોય કારણ કે તમે પણ સામેવાળાનું માથું કહી શકો, પ્રશ્ન પૂછી શકો કે મને અહીં ડાઉટ છે, આ શું છે. તો આઈ થિંક ઇટ ઇઝ મોર નેચરલ. એટલે આઈ ફીલ દેટ યસ ઇટ ઇઝ અ ગુડ પ્રોસેસ. મેં ઓડિશન્સ બહુ બધા નથી આપ્યા, મેં ઓલમોસ્ટ એટલા જ આપ્યા છે જેટલું મેં કામ કર્યું છે. એનાથી કંઈક થોડાક 1, 2, 3 વધારે આપ્યા છે. રાઈટ, ઓકે, ફાઇન. નેરેશન વેરી મચ, વેરી મસ્ટ, વેરી મસ્ટ. સો ગુડ એક્સપિરિયન્સીસ એન્ડ નેરેશન. ક્યારેક એવું થાય કે નેરેશન તો બહુ સરસ થયું, પણ ફિલ્મ તો જો એવા અનુભવો થયા હશે, એવું ક્યાંક વચ્ચે આમ क्या सोचा था क्या हो गया क्या એવું કંઈ? પણ એ ફિલ્મ મને એવું છે કે ફિલ્મ સારી બનવી ખરાબ બનવી પણ ભગવાનના હાથમાં છે. બીકોઝ મહેનત તો બધા જ કરે છે. એવરી ફિલ્મ મેકર વર્ક હાર્ડ. એટલે ઇટ્સ લાઈક ડિલિવરિંગ અ બેબી. મધર વિલ ગો થ્રુ ધ સેમ પેઇન. પછી બેબી જે પણ સો આઈ ફીલ નેરેશન થી છે ને તમને જે નેરેટ કરી રહ્યા છે ડિરેક્ટર કે એમનું કન્વિક્શન ખબર પડે કે કેટલું કન્વિક્શન છે એમને, અને એ જે રીતે નેરેટ કરે તમને ખબર પડી જાય કે હા યાર એ વાઇબ હોય. એવું થાય છે કે જે રીતે નેરેટ થયું હોય એવી જ મૂવી બને, 100% બને, 20% બને, 80%. કારણ કે તમે નરેશન સાંભળો તો તમે તમારું ઇમેજિનેશન તમે બનાવો, અને પછી તમારું એક director વર્લ્ડ બનાવે. હોય અને પછી તમે એકચ્યુઅલ જો ઇટ્સ લાઈક રીડિંગ અ બુક એન્ડ Book and વોચિંગ ધ મૂવી. Right. મને અને ઘણીવાર નરેશનમાં છે ને એ લોકો આપણો પાર્ટ આપણને વધારે મોટો કરી દે. તમારું આવશે હવે આ બધું કરશે. અરે કે જો આ જે કેરેક્ટર છે ને બહુ મહત્વનું છે, એ કેરેક્ટર એ અહીંયાથી આમ જશે કે ના તમે પહેલેથી આ character ના જેવું લખાયેલું છે એવું જ રહેવું. એટલે આઈ પ્રિફર કે તમે મને સ્ક્રિપ્ટ આપી દો વાંચવા. નાનું પોતે મોટું વાંચો. હા, અને આપણે એવા નથી કે યાર નાનું હશે તો અમે નહીં કરીએ, સારું હશે તો કરી દઈશું, પણ તમે Yes. અમને સાચું કહો. કારણ કે નરેશનમાં છે ને એકચ્યુઅલી વાર્તા અગત્યની છે. Right. તમારું કેરેક્ટર ઇઝ ધ સેકન્ડરી. એ તો એક આર્ટિસ્ટની ચોઈસ છે કે મારે શું કરવું કે ન કરવું, પણ પહેલાં તો વાર્તા ગમે તો જ તમે એની અંદર અને પછી ઇરરિસ્પેક્ટિવ કે તમે 5 મિનિટ અંદર આવવાના હો કે 50 મિનિટ આવવાના હો, કેવું કરો છો એ વધારે અગત્યનું છે, કેટલું કરો છો એ અગત્યનું નથી. સો આઈ થિંક નરેશન પણ અમુક નરેશન એવા પણ હોય છે કે ઘણી વખત મેં એક નરેશન એવું અને સ્પેશિયલી છે ને જ્યારે લોકડાઉનનો ટાઈમ હતો અને છેલ્લો દિવસની રિલીઝ પછીનો ટાઈમ હતો, એટલે આમાં છેલ્લો દિવસ પછી તો તમે નહીં માનો લગભગ 10-11 ફિલ્મો આઈ ડોન્ટ નો પછી એમાંથી અડધી ફિલ્મોનું તો શું થયું, કદાચ નોટબંધી વખતે કદાચ ડબ્બામાં પણ એ વખતે જે નરેશન હતું ને એટલે એનું જે પહેલું આમાં શું છે મેડમ કે ભાઈબંધોની બધી વાત છે, એટલે રિસ્પેક્ટિંગ એવરી સ્ટોરી. અને મને વાર્તા સાંભળવી બહુ ગમે, એટલે હું સાંભળું, પણ અમુક વાર્તાઓ તો પછી સાવ હેવાયર જતી હોય. એટલે પછી પેલું હોય ને કે વચ્ચે મમ્મીને શાક સુધારી આપવાનું હોય તો એ પણ થઈ જાય. દેટ રીલી હેપન્સ. Seriously? હા, કારણ કે તમે કોઈને એવું ના કહી શકો કે ના ના બસ અભી ટ્રાય શું, એટલે એવું તો કઈ રીતે કેમ સાંભળવી તો આખી જ પડે. અને નરેશન 2-2.5 કલાકનું હોય જ. અને એ લોકો અને લોકડાઉન વખતે વર્સ્ટ વસ્તુ ચાલુ થઈ હતી કે ઝૂમ કોલ ઉપર. એટલે ઝૂમ કોલ ઉપર તો તમે આમ એક તો ક્લોઝ વ્યૂમાં હો એટલે તમે કંઈ બહુ નાનું મોટું એક્સપ્રેસ પણ ના કરી શકો. એટલે એક તો આખી હિન્દી જબ્બી મેટનું બેઠું ગુજરાતી નરેશન હતું. અને મેં આખી ફિલ્મ પતી ને એટલે મેં કીધું કે સર ये अपना वो जब भी मैं જેવી થોડી ફીલ છે એટલે તો પણ મેં બહુ સારી એને ખરાબ ન લાગી. એવી થોડીક ફીલ છે. પરફેક્ટ પકડ આપને વહી હે. મેં મારા 2 કલાક ન બગાડ્યા તમને આ લાગી.
ઇટ્સ અ ફન પ્રોસેસ વાર્તાઓ સાંભળવાની મજા આવે પરફેક્ટ વાર્તા કહેનારાને સાંભળવાની એ બહુ મજા આવતી હોય છે. આઈ કેન ટોટલી અન્ડરસ્ટેન્ડ દેટ. અનધર વર્ડ, સોશિયલ નેટવર્કિંગ. ટીડિયસ બહુ કંટાળાજનક. કંટાળાજનક પણ લોકડાઉનમાં મેં એમાંથી બહુ પૈસા કમાયા. That was the only earning. Actually, I take my મેં ખોટું કર્યું છે, જીનલને પ્રોડ્યુસરની પેલી ટોકમાં જ મારે બોલાવવાની. સોશિયલ મીડિયા જ્યારે કઈ ના હોય ને ત્યારે બહુ મદદ કરે છે. લોકડાઉનમાં બધાના કામ બંધ હતા પણ આ સોશિયલ મીડિયા સોશિયલ મીડિયાનું જે પ્રેશર છે ને એનાથી મને બહુ તકલીફ છે કે યુ હેવ ટુ પોસ્ટ ઇટ. એટલે ફોર એક્ઝામ્પલ હું ઓનેસ્ટલી We will not pressurize you guys, but then please post about it. Please share stories, posts, pictures, whatever we. Yeah, you go ahead. Sorry. ના પણ બહુ બધું કન્ટેન્ટ એવું પણ હોય કે જે અમને પોસ્ટ પણ કરવું હોય પણ એની સાથે બીજી 50 વસ્તુઓ ચાલતી હોય તો કદાચ એ રહી જાય. એટલે મારું ખાલી જ્યાં પેલી ગેમ આવે ને સંબંધો જો સોશિયલ મીડિયાથી સચવાતા હોય ને એમાં હું નથી. સોશિયલ મીડિયા એક ઇન્ડિવિજ્યુઅલ આઈડેન્ટિટી છે જ્યાં ઘણી વખત મારે કોઈકને એવું કહેવું હોય કે તું સરસ દેખાય છે પણ એ રહી પણ છે અને કોઈક વખત સૌથી પહેલાં એ જ નીકળે કે આ બહુ મસ્ત દેખાય છે. સો ઇટ હેઝ નો ઓફેન્સ પણ યસ એનું પ્રેશર બહુ હોય છે ઘણી વખત. પ્રેશર બહુ હોય છે અને પછી એક્સપેક્ટેશન્સ પણ કે આને આનું મારું પોસ્ટ નથી કર્યો એટલે આને કંઈક ખરાબ લાગ્યું હશે એટલે આવું બધું જે અંદર બધા વાતો થવા લાગે ને કે અરે યાર બરાબર પણ એને મને હેપી બર્થડે ની પોસ્ટ નથી લખી મારા માટે. અરે પણ યાર એટલે ક્યાં એટલી મોટી વાત છે તમે ફોન કરો મારા માટે વધારે મહત્વનું છે. મોટા થયા હતા. Yeah, okay, taken. અને આ છેલ્લો છે, but not the least by any means, influencers and reels. અમે નથી એ વ્યક્તિઓ. લોકોને એવું લાગે છે આપણે એક્સપિરિયન્સ હોય છે. Sorry? રીલ્સ અને ઇન્ફ્લુએન્સર્સનો એક મોટિવેશનલ અને લર્નિંગ મેસેજ આવે છે મારા સુધી કારણ કે હું જ્યારે નવું બધું જોઉં ને કે અચ્છા આ ચાલે છે તો મને મજા આવે કારણ કે મને ઘણી વખત એવું થાય કે અમુક વખત જે ઇન્ફ્લુએન્સર્સ જે રીલ ઉપર જે કન્ટેન્ટ પ્રેઝન્ટ કરતા હોય છે એ કદાચ મારા ઇમેજિનેશનમાં કોઈ દિવસ નથી. Right. એટલે મને એ એન્ટરટેનિંગ It's altogether a different ball game Exactly. now. I like the people who are genuinely influencers અને who genuinely come up with good content. Yes, અને good content. હા જેના માટેના ઇન્ફ્લુએન્સર છે ધારો કે ફેશન ઇન્ફ્લુએન્સર અને સાચી સલાહ આપતા હોય તો વાય નોટ બટ ધેન આઈ ડોન્ટ લાઈક ધ પીપલ કે જેમના ફોલોઅર છે એટલે એને ઇન્ફ્લુએન્સર કહેવાય છે. એક્ઝેક્ટલી They have to be something. It's a very good point. Yeah. એક્ઝેક્ટલી એટલે આ સેમ વસ્તુ છે અને ઇન્ફ્લુએન્સર્સ બહુ મહેનત કરતા હોય છે યાર બધું સેટઅપ કરે ને કોન્ટેન્ટ વિચારે ને આ કરે ને તે કરે. હવે મને તો એ વાતનો જ રિસ્પેક્ટ છે પહેલી તો એ જ એમાં જ એ લોકોને 100 માર્ક પણ પછી યાર અમને લોકોને ઘણા બ્રાન્ડ્સ એવું વિચારે કે અમે લોકો ઇન્ફ્લુએન્સર્સ છે ને પછી અમારી પાસે એવું બધું કરાવે તો અમને નથી આવડતું અમે લોકો એક્ટર્સ છે તમે અમને સ્ક્રિપ્ટ આપો અમે લોકો કરીશું તમારી બ્રાન્ડ એ મર્જિંગ જે છે ને એ બહુ કંટાળાજનક છે અને પછી છે ને અમુક લોકો એવું તમને એવું કહે કે તમારું ઇન્ટરેક્શન સોશિયલ મીડિયા પર તો આટલું જ છે એટલે તમે આટલા પર્સન્ટેજ વધારો તો તમને એ બધામાં બહુ ભારે લાગે છે મગજને એટલે એવું બધું ના ફાવે એટલે રીલો બનાવવા ટેકનિક શીખવાની મને બહુ મજા હા. આવે કારણ કે જે Editing ટેકનિક્સ હા આ બધું છે એટલે એ તો આપણે ઇન્ફ્લુએન્સરને 100 માર્ક એના જ છે ભાઈ હા ટ્રુ મલ્ટી ટેલેન્ટેડ છે કારણ કે એ લોકો પોતે કોન્ટેન્ટ આપે બી છે અને Shoot સેટઅપ પણ બી કરે, કરે છે અને edit એડિટ બી કરે. કરે છે Yeah, yeah. એટલે ઇટ્સ અ વેરી ટફ જોબ અને મને એકવાર એવું રીલનું કરવામાં આવ્યું હતું તો મારે તો અડધો દિવસ પતી ઊંધી પડી ગયું એટલે અને હજી બી એ જે ટાઈમ ફટાફટ કરવાની જે ઈઝ છે ને એ હજુ નથી આવી પણ કારણ કે આપણે કંઈક કરવું હોય ને તો આપણે આમ આખું દિલો જાનથી કરવું હોય કે 100 આપીને આને બેસ્ટ જ બનાવીએ એટલે હું એટલું બધું એમાં ઇન્વેસ્ટ કરું ને એક રીલમાં કે પછી મેં એવું કર્યું કે એનો ભાવ વધારી દીધો સમય બહુ જાય I can totally understand. એટલી બધી મજા પડી રહી છે મને આ સંવાદ આ અદ્ભુત વ્યક્તિત્વ સાથે કરવાની અને એક મુદ્દાને જે છણાવટથી જે ઝીણવટથી એ લોકો જોઈને પ્રસ્તુત કરે છે ખૂબ અભિનંદન. I feel so delighted to have you all with me, with us right now. Thank you so much. Great round of applause for this guys.
ફિલ્મોની આટલી બધી વાતો થઈ રહી છે ત્યારે મારે તમને હવે એ તરફ લઈ જવા છે જ્યાં એઝ અ ક્રિએશન, એઝ અ ક્રિએટર તમે ફિલ્મો પાસેથી, ગુજરાતી ફિલ્મો પાસેથી એક્ટ્રેસ તરીકે શું એક્સપેક્ટ કરો છો? જો તમારા મંતવ્યો, તમારા અભિગમો પ્રમાણે તમારે કંઈક જોઈતું હોય આ ઇન્ડસ્ટ્રી પાસેથી, તમારે કંઈક હકથી લેવું હોય, અધિકારથી કહેવું હોય, તો એ એક વાત, બે વાત શું હોય? સૌથી પહેલા રાઇટર્સ, ગુડ સ્ક્રિપ્ટ, ગુડ સ્ક્રિપ્ટ્સ અને રાઇટર્સ. કારણ કે અને એ જે મિલન હોય ને કે અત્યારે કદાચ આ ઇન્ટરવ્યૂ જેટલા લોકો જોતા હશે ને, જો તમારી પાસે સરસ વાર્તા હોય ને તો પ્લીઝ અમારા સુધી રીચ આઉટ થાઓ. એટલા માટે કારણ કે રાઇટર્સ મને એવું લાગે છે કે જેટલા વધુ હોય ને, બિકોઝ ઘણીવાર કોન્સેપ્ટ બહુ જ સરસ હોય પણ તમે જ્યારે સ્ક્રિપ્ટ ખોલો ને ત્યારે એની ભાષા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે, એનો સંવાદ. સો તમારે એટલે એઝ એન ઇન્ડિવિજ્યુઅલ કિંજલ એવું કહેવા માંગે છે કે સારી સ્ક્રિપ્ટ એ મારો અધિકાર છે, પ્લીઝ મને એ આપો. યસ, સારી સ્ક્રિપ્ટ અને એક સારા રાઇટર સાથે કામ કરવું, Yeah. આ મારો અધિકાર છે કે નહીં એ મને નથી ખબર, પણ મારું ડ્રીમ ચોક્કસ છે કે હું બને એટલા વધારે સારા રાઇટર્સ સાથે કામ કરું. ઓફકોર્સ, યસ, ગર્લ્સ. આઈ થિંક રાઇટર્સની જોડે મેકર્સ પણ, કારણ કે એ લોકોનું કોમ્બો, કારણ કે સ્ક્રિપ્ટ બહુ સારી હોય પણ પછી બનાવે કંઈક બીજું તો ના મજા આવે. તો પછી પણ એનાથી વધારે મને એવું ફીલ થાય છે કે હું બહુ તમને એવું લાગશે કે ફેમિનિસ્ટ, પણ ઓનેસ્ટલી સારા ફિમેલ કેરેક્ટર્સ જે Exactly. કાર્ડબોર્ડ કેરેક્ટર્સ ના હોય, Exactly. જેમાં લેયર્સ હોય, જેના પણ ઇમોશન્સ એક્સપ્લોર થતા હોય, નાનો રોલ હોય તો બી ઇટ હેઝ ટુ બી અ લેયર્ડ રોલ રાધર દેન બીંગ લાઈક કાર્ડબોર્ડ બબલી એવા ટાઈપના બહુ જ બસ પ્લીઝ એવું થઈ ગયું છે. એટલે તો થિંગ ઇઝ કે પ્લીઝ રાઇટ સમ ડેપ્થ વાળા ફિમેલ કેરેક્ટર્સ. દેટ ઇઝ અધિકાર. અધિકાર. Yeah, Arohi? ના, અગ્રીડ. Agreed, totally. એટલે એવું નથી કહેતા કે ફિમેલ ઓરિએન્ટેડ ફિલ્મ બનાવો, એવું હા, નહીં, but બટ યુ characters. ગીવ અ ગુડ કેરેક્ટર. ગ્રાફ. અને Character કેરેક્ટરનું જસ્ટિફિકેશન વાર્તામાં હોવું બહુ જરૂરી છે. એ ખાલી આ માનીને કે એટલે શી ઇઝ જસ્ટ નોટ ધેટ અરાઉન્ડ સમબડી. એ જેટલું બી અગર એ અરાઉન્ડ છે તો એ અરાઉન્ડ કેમ છે એ બહુ એટલે તમે એવું કહેતા હો છો કે તું બહુ ઓછી કરે છે, વધારે કર, બટ ધીસ ઇઝ ધ રીઝન આઈ કેન ગેટ અ ગુડ કેરેક્ટર વિચ હેઝ ગુડ ગ્રાફ. અને એમાં નાનું કેરેક્ટર હોય તો બી વાંધો જ નથી. પણ એનું બી કેરેક્ટર આર્ક તો હોવી જોઈએ. ઓફકોર્સ. જીનલ? ભાઈ મેકર્સ આઈ વોન્ટ કે સારા હજી આવે અને હજી ફિલ્મો બને. મને હજી એમ બહુ બધી ફિલ્મો બની રહી છે પણ મને એમ કે હજી બની શકાય છે. સો મોર ધ ફિલ્મ્સ. અને સો એક ટુગેધર તમારી એક્સપેક્ટેશન છે કે અમને સરસ રોલ આપો, અમને સરસ કિરદાર આપો, અમને એક સરસ સ્ક્રિપ્ટ આપો અને અમને જે આપો, ઓછું વધતું જે આપો, પણ એનું એક સરસ એની ફ્રેમ હોય, એનું એક પ્રભાવ હોય. અગ્રીડ. તમે આ ઇન્ડસ્ટ્રીને છેલ્લા ખાસા વર્ષોથી બહુ નજીકથી જોઈ રહ્યા છો. મેં આ સવાલ દરેક કટમાં પૂછ્યો છે, ઇન્ડિવિજ્યુઅલી ઘણા બધાને પૂછેલો છે વ્યક્તિગત ચર્ચાઓમાં, પણ આ ફોરમ પર મારે ફરીથી આ સવાલને દોહરાવવો છે. આજની તારીખે, આજની ક્ષણે, અત્યારે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે તાતી શેની જરૂર છે? બજેટ્સ, જે મેં લાસ્ટ હમણાં તમે કીધું, yes. બજેટ્સ હશે, જેન્યુન એવા લોકો હશે જેમને ગુજરાતી ફિલ્મ મોટી કરવી છે એટલે એ લોકો પૈસા ઇન્વેસ્ટ કરશે, ઇન્ડસ્ટ્રી મોટી કરવી છે તો આપણા 90% પ્રોબ્લેમ્સ વિલ બી સોલ્વ. ધીસ ઇઝ વોટ આઈ ફીલ. બાકી નેત્રી, I think- કિંજલ, પ્લીઝ. Well read and sensible team members, which include producers, which include directors, which include writers. And then of course actors તો બહુ પછીની category હા, છે. હા. પણ વેલ રેડ અને સેન્સિબિલિટી હોવી જોઈએ જેથી કરીને એ લોકો એવી ફિલ્મો બનાવે બી નહીં કે જે લોકો જોવા ના જાય અને એમને નોલેજ હોય કે અચ્છા ઓ હા. ધીસ મેક સેન્સ, ધીસ કેન ગો ફોરવર્ડ, એક વિઝન. એટલે એવા લોકોની ખૂબ જરૂર છે. અને ઓફકોર્સ પૈસા તો એ તો બધી જ જરૂર છે જ. Producers. હમ. હું એવું માનું છું કે પ્રોડ્યુસર્સથી માંડીને બધા જ લોકો ક્યાંક ભણેલા શીખેલા એક્સપિરિયન્સ હોવા જોઈએ, કારણ કે પ્રોડ્યુસર્સ આર નોટ જસ્ટ પીપલ હુ જસ્ટ ગીવ યુ મની. એક્ઝેક્ટલી દે આર નોટ પ્રોડ્યુસર્સ. તમારે પ્રોડ્યુસર બનવા માટે અઢળક વસ્તુઓ શીખવી પડે, એક્સપિરિયન્સ કરવી પડે, જોવી પડે અને પછી તમે કંઈક પ્રોડ્યુસ કરી શકો. તો એ વસ્તુ જો ઠીક થાય ને તો એના પછી એ જે ટીમ બનાવે પ્રોડ્યુસર એ બધા જ બહુ જ પ્રોપર સરસ હોય. તો એ ત્યાંથી શરૂઆત થાય. તો એ દેટ ઇઝ વોટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. Okay.
ફર્સ્ટ રાઇટર્સ as you said. એઝ આઈ સેડ, અને એના પછી સારા ડિરેક્ટર્સ ઓલરેડી છે આપણી પાસે, સારી કાસ્ટ ઓલરેડી છે આપણી પાસે, પણ ઘણી બધી વખત હું છે ને એવું જોતી હોઉં છું કે જે બીજું પ્રાઇમરી અને સેકન્ડરી સિવાયનું જે કાસ્ટિંગ હોય છે એની અંદર ઘણીવાર એ પેલા બજેટ કન્સ્ટ્રેન્ટના લીધે એ કંઈક પણ એટલે જે Stop gap juniors જે arrangement લોકોને હોય. બ્રીફ જ ન હોય એ લોકોને ઓન ધ સ્પોટ કંઈક પરફોર્મ કરવું પડે. પ્લસ ઘણી બધી ટીમ્સમાં મેં એવું જોયું છે કે જે એડીઝ હોય છે એ લોકોને અલ્ટિમેટલી હીરો કે હિરોઈન બનવું હોય છે. એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે ઇઝ દેટ જેને જે કંઈ પણ કરવું હોય યુ હેવ ટુ રિમેમ્બર વોટ યુ આર ફોકસ્ડ ઇન. કે જેમ કે મારી 10 એડીઝની ટીમ હોય એમાંથી જો મારા 5 સોલિડ એડી એવા હોય જેને ફિલ્મ મેકિંગ કરવું છે અને બાકીના 5 કદાચ એવા હોય કે અમે એક્સપ્લોર કરીએ છીએ, કારણ કે અમે પોતે બી એક્ટર તરીકે એક્સપ્લોર કરીએ છીએ. લાઈક આઈ ફીલ આરોહીઝ પર્સનાલિટી સો ઇન્સ્પિરેશનલ ઓલવેઝ બિકોઝ શી ઇઝ ગુડ એટ એડિટિંગ, શી ડઝ સો મચ અધર વર્ક અરાઉન્ડ, સો દેટ ઇઝ ઓલ વી ઓલ આર અલ્ટિમેટલી. બટ પેલું હોય ને કે તમે પહેલા સ્ટાર્ટિંગમાં યુ કેન નોટ બી જેક ઓફ ઓલ, પહેલા યુ હેવ ટુ માસ્ટર વન પ્લેટફોર્મ, એના પછી તમે આજુબાજુ વિચારી શકો. એટલે પેલું શું હોય, કારણ કે ઘણી વખત એક ડિરેક્ટરની આખી ટીમ બિચારા બધા હીરો બનવું હોય એટલે એનું ધ્યાન છે ને પેલા એક્ટરના મોઢા પર જ હોય એટલે આખી લગાડની ટીમ બને. I've never met an AD જેને actor બનવું છે અહીંયા. ઓહો, હા, એક્ટર બનવું છે કે એક્ટર નથી બનવું? એક્ટર આને કીધું ને એક્ટર બનવું છે એટલે એડી છે, તો એવું કોઈ વ્યક્તિ મને અહીંયા નથી મળ્યું. Oh, okay. મને નથી મળ્યું. Okay. So in a way, હું તને કહું અને હું ધ લિસ્ટ આપું. Wow. ના, but it we have many master of all and jack of none. Jack of all and master we of have a lot none. of jacks. We need We have lots of jacks. we need to સ્ટેપ બાય સ્ટેપ. Yeah. એટલે જરૂરી નથી કે તમે કાલે નહીં કરી શકો, કાલે કરી જ શકશો, પણ અભી તુમ ક્યાં કર રહે હો, અને આની અંદર જો એજ થઈ શકતી હોય ને પહેલા એટલે ઘણી વખત મને ઘણા ઇન્ટરવ્યૂઝમાં એ લોકો એવું પણ પૂછતા હોય છે કે તમને પ્રોડ્યુસર નથી બનવું કે તમને આવું નથી કરવું કે પણ આઈ એમ નોટ રેડી ફોર. Right. મને ખાલી એવું લાગે છે કે પહેલા હજી મારું તો એક્ટિંગ જ હજી માંડ શરૂ થઈ છે, કે છેલ્લા 4-5 વર્ષથી મને એવું લાગે છે કે બહુ સરસ ડિસ્ક્રીટ કંઈક. કેરેક્ટર્સ એટલીસ્ટ મારા સુધી પહોંચે છે. પછી એ બહાર એક્ઝિક્યુટ થઈને કેવા આવે છે એ અત્યારે મારો કોલ નથી. Right. ફર્સ્ટ ઓફ ઓલ ટુ ગેટ ટુ ડુ સમથિંગ ન્યૂ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. એટલે આમાં જ હજી આમાં અમે લોકો ડોલીને આમ બેલેન્સ રાખીએ છીએ, તો બીજા બધા કેરેક્ટર્સ અને સરસ સ્ક્રિપ્ટ્સ ને સરસ વાર્તાઓ તમારા સુધી પહોંચે છે, કિંજલે કીધું એની ઉપર જ હવે પછી મારે એ પૂછવું છે કે તમારા 4ને અહીંયાથી બાદ કરો તો કઈ એવી એક્ટ્રેસીસ છે જેનું કામ તમે 2023માં જોવા માગશો, તમને કંઈક અપેક્ષા છે, યુ કીપિંગ આઈ ઓન હર ઓર ધેમ, તમારા 4 સિવાય કોઈ? ઘણા બધા, હા. દીક્ષા, શ્રદ્ધા, મોનલ, હા actually. તો પણ of course એટલું સરસ કર્યું છે કે મને એવું They are- થયું કેમ આટલી ઓછી they are દેખાય the brightest, I understand, but તમારી એક વ્યક્તિગત કે મારે I would love to see her work, કોઈ બીજી કોઈ કોમ્પિટિશન કે એવું નહીં? જેણે રાડોમાં જે નિકિતા શર્મા. I want to see Nikita. I also want to see Tarjini do some very intense kind of a character, or intense in a way, not serious, but જે બી એ કરે છે એ એને In fact, Bhamini also. Yes, Bhamini, yes, I yes. feel ટ્રુ. એકચ્યુઅલી મને એવું લાગે છે કે ઇન્ડસ્ટ્રીમાં છે ને એક્ટ્રેસીસના ઓપ્શન્સ વધારે છે, એક્ટર્સ લિમિટેડ છે. કારણ કે હું ઘણી વખત હું પોતે પણ વિચારું ને, એટલે અત્યારે છેલ્લી 2-3 ફિલ્મોમાં એવું થયું કે આઈ વોઝ કાસ્ટેડ બિફોર ધ એક્ટર, એટલે એના પછી એવું થયું કે આપણે એક્ટર એટલે એ બ્રેઇન સ્ટોર્મ જો કે મારું કામ નથી, પણ હવે પ્રોડ્યુસરને બધા બેઠા હોય એટલે મને કહે કે મેમ તમને શું લાગે છે? મેં તો જો આ મારો વિષય નથી, આ કાસ્ટિંગ ડિરેક્ટર અને ડિરેક્ટરનો વિષય છે, પણ સ્ટીલ જ્યારે ક્વેશ્ચન ઊભો થાય એટલે તમારા મગજમાં વિચાર આવે. તો એકચ્યુઅલી એવી જેમ કે છોકરીઓમાં કાસ્ટિંગ હોય ને તો મને એવું લાગે છે કે બહુ જ સરળ છે, એટલે સરળ એઝ ઇન કે વી હેવ મોર We have ઓપ્શન્સ એન્ડ ગુડ options. ઓપ્શન્સ, Yeah, we have options. but with men we are limited to Correct. 4-5 people. Nitri, who would you like to I think આ બધા જ જેના if નામ એણે કીધું. કોઈ એક હોય તો? I think ઈશા. મને એ ઈશા બહુ- કંસારા. એ મને બહુ આમ ગમે છે. પેકેજ. ઓકે, ડન, ઠીક ઈશા યા કારણ કે મને જેન્યુઅલી પ્રેમ પ્રકરણ જોઈને એવું થયું હતું કે આને આઈ વોન્ટ ટુ સી Yes. મોર ઓફ હર. Oh, Yeah, yes, that's absolutely, indeed. અચ્છા, તમારા સિવાયની જે પણ એક્ટ્રેસીસ તમે ઇન્ડસ્ટ્રીમાં જુઓ છો, તમારે એમના વિશે કોઈ કંઈ કહેવું છે? એમને કંઈ કહેવું છે? ઇન્ડિવિજ્યુઅલી નહીં,
ઓવરઓલ એક્ટ્રેસીસ ઓફ ધ ગુજરાતી ઇન્ડસ્ટ્રી કાંઈ સ્ક્રિપ્ટ પ્લીઝ સારી સિલેક્ટ કરો, બીજું તો શું કહીએ. ના હેવ ઓપિનિયન્સ પ્લીઝ have બધા અમારા opinions is what બધા I- you should take a Yes, stand. yes, એટલે yes. ઘણીવાર કેવું હોય કે છોકરીઓ જ્યારે ન બોલતી હોય ને ત્યારે એવું ના હોય કે એને બોલવું ના હોય કે ડમ છે કે એને નથી ખબર પડતી, એની પાસે એ ગટ્સ નથી કે એની પાસે કરેજ નથી. એટલે આપણે લોકો Yes. જેમ કે મને પણ કંઈક એકદમ કહેવું હોય ને તો જેમ હમણાં આરોએ બહુ સરસ વાત કીધી કે આપણે એવું કહેવાય એ પકડી આપે, એ આપણા માટે સહેલું નથી. ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ આસ્ક something or to have a question or to, but it is good to put an opinion, it is Right, good to right. put a firm foot down કે આમાં નહીં થાય, સોરી. અને તમે પ્રેમથી હા ના પાડતા આઈ થિંક શીખો ને એ બહુ અગત્યનું છે. હા. મોસ્ટલી બધા Learn to કરતા say જ no, છે. Learn to exactly. say no. Exactly. અને એ બહુ જ ગ્રેસથી આઈ થિંક ઇટ ઇઝ, બટ યા હેવ ઓપિનિયન્સ, ટેક અ સ્ટેન્ડ, રાઈટ ઓર રોંગ એની ચિંતા કર્યા વગર એક વખત કહેવું. Do you want to add anything to this? No, I No, agree. you Learn just to say perfect, no yeah. is what I feel. Not just women of the industry, but men also. Everyone. Everybody Yeah, should yeah. learn to say no. ઓકે, તો એ સરસ મજાના તમારા અભિગમને ઓપિનિયન જાણીને બહુ મજા પડે છે. 2023માં અમે તમારી પાસેથી ઘણી બધી અપેક્ષા રાખીએ છીએ, પણ મારે 2022 માટે હજી આ સવાલ પૂછવો છે કે સરસ મૂવીઝ કરી, કોઈ જગ્યાએ એવું થયું કે આ કેમ કરી, કે કોઈ મૂવીઝ માટે એવો રંજ અફસોસ છે કે આમાં ના રહ્યા હોત તો સારું હતું, અથવા તો કદાચ આ વધારે સારું થઈ શક્યું હોત, મારું કિરદાર થોડું ઓછું થયું, શેપ અપ સરસ રીતે ના થયું? એટલે પહેલેથી હમણાં સુધી કે એક બે વર્ષ મને ના પૂછશો મારી ના પૂછો. એક બે વર્ષમાં કે પહેલાથી Yeah, yeah, આખી yeah. journey-માં આ જર્નીમાં એ તો સફર હવે એવું તો થયું જ હોય ને કે મને તો દરેક મને તો નાટક જોઈને એવું હતું કે યાર આખો અંડર આવો બધું સવાલ. उसमें क्या यार नॉर्मल છે યાર કે તમને એવું થાય કે યાર આનાથી હું સારું કરી શકતી હોત. મને તો દર વખતે એવું થાય છે કે એવું નહીં, પણ કોઈ તારી ફિલ્મનો કે કોઈ એક રંજ અફસોસ રહી ગયો કે આમાં હું શું કામ ગઈ યાર, આમાં તો ના જ પાડવા જેવું હતું, કે એવી એક્સપિરિયન્સ આમ એકાદ વાર થયો છે, પણ પછી તો which is એવું- that film? ના કહેવાય. પણ પછી એવું વસ્તુને ના પાડવાનું શરૂ થયું. એ લર્નિંગ એક્સપિરિયન્સ, એટલે રિગ્રેટ નથી મને, પણ એટલે હા શીખવાડીને ગઈ કે અચ્છા આવું તને નથી ગમતું. ઓકે, કિંજલ? આઈ ગો બાય માય હાર્ટ ઓલવેઝ. અને એ પોઈન્ટ ઉપર ફોર વોટસો એવર રીઝન મને એવું થયું હોય કે આ લેટ્સ ડુ ધીસ, તો પછી હું બીજી વખત ના વિચારું. અને એ આઈ થિંક એટલે મને અંદરથી બેઝિકલી એ ગટ ફિલિંગ એક વખત આવી હોય ને કે યાર આઈ વોન્ટ ટુ ડુ ધીસ, એના પછી એ રાઈટ થાય રોંગ થાય ને એ તો ફ્યુચર છે. એટલે એ ટાઈમ માટે મારા માટે ફ્યુચર હતું, તો આઈ કેન નોટ બી રિસ્પોન્સિબલ ફોર ધ કોન્સિક્વન્સીસ. પણ એ પોઈન્ટ ઉપર મારે એ કરવી હતી અને મેં બધું જ કામ એ જ વસ્તુ એ જ ચેલેન્જ ઉપર કર્યું છે કે આ પોઈન્ટ ઓફ ટાઈમ પર મારે આ કરવું છે. બિકોઝ if you are not in wholeheartedly, you are going to have regrets later. Correct. એટલે I always, અને સ્પેશિયલી ફિલ્મ્સ અને વેબ સિરીઝ કે જેટલું બી સ્ક્રીનનું કામ છે એ હું હંમેશા મારી આર્ટિસ્ટ ચોઇસ પ્રમાણે જ સિલેક્ટ કરું છું. દેટ ડઝ ઇઝ નોટ ડિપેન્ડન્ટ ઓન મની Correct, એવર. correct, correct. એટલે એમાં બજેટ કદાચ ઓછું હતું હોય પણ મને જો આ વાર્તામાં કરવું મજા હોય, હોય હા. તો પછી એ હું કરું જ. અને એમાં પછી ઘણી વખત એવું પણ હોય કે યાર બજેટ આ છે કે બજેટ પેલું છે કે ઓછું છે કે વધારે છે, બટ આઈ થિંક ધ કન્વિક્શન વોટ એવર વર્ક આઈ ડુ આઈ હેવ ટુ બી કન્વિન્સ્ડ એટ વન પોઈન્ટ. જ્યારે હું હા પાડું છું ને ત્યારે જો હું 90-10 બી હોઉં ને તો પણ હું હા ના પાડું. પણ એ વખતે તો બધા 100 જ હોય ને. પણ પછી જ્યારે જોઈને એવું થાય કે પણ પછી બાપરે, જોઈને આ એવું કદાચ ફીલ કરવાનું. એટલે હું એવું નથી કહેતી યુ ડોન્ટ ઓન ઇટ અપ, યુ ડુ ઓન ઇટ અપ, બટ ધેન ઇટ્સ વેરી નોર્મલ ટુ ફીલ કે okay, I don't want to do such kind of roles or such kind of films in future. Next time, હા. It's that is the એટલે હું તો only એટલું બધું And વિચારતી જ learning, નથી. obviously. હા, એટલે હું ખાલી આમ જો મને એવું થાય કે યાર મારે આ કરવું હતું. એટલે હું જ્યારે જોઉં ને જેવું આવ્યું એવું હા, મને right, આ right. હું રમતા મોજી છું. Right, મને એવું right. થાય કે યાર ભાઈ હા, જીનલ, ચાલો કરીએ. આરોહી? મને એવું એઝ નીની સેડ કે લર્નિંગ એક્સપિરિયન્સ છે. એટલે તમે હવે હું આવું કંઈક ના કરું કે હવે હું ના પાડતા શીખવું, એવું મને થઈ શક્યું હોય એક ટાઈમ પર ક્યારેક. બટ જે મને અત્યારે પણ હું ફિલ્મ જોઉં તો મને એવું ના થાય કે આ રિગ્રેટ છે કે વોટ એવર ઇટ ઇઝ. મને એવું થાય કે એ મોમેન્ટ પર આઈ લાઇક ઇટ ઓર આઈ વોઝ ઇન ઇટ, સો વાય નોટ. એ વખતે એટલે હવે લર્નિંગ છે, એટલે કે માઇટ નોટ ડુ અ સિમિલર કેરેક્ટર ઓર સિમિલર થિંગ અગેન, એવું થઈ Do you શકે. agree? યા સેમ. અને મારું બી એવું જ છે કે આપણે હા પાડતા પહેલાં ઓલરેડી બહુ જ વિચારીને હા પાડી હોય છે, એટલે પછી રિગ્રેટ There's no point. ઓછો થાય. હા, મને બી રિગ્રેટ ના થાય
પણ એ જ હોય કે જો કદાચ અત્યારે હા કે તો કદાચ હવે જો આને વિચારવાનું આવે તો એમ થાય કે જો હવે કદાચ આ ક્ષણે મારી જોડે આમ આવી કરી હોત. શક્યા કે અત્યારની અરે, સમજ એટલે ન as an actor તમારી અંદર જ હોય એવું. એ તો દરેક જીવનમાં પણ એવું થાય. to that point. Yeah, yeah. એટલે you cannot disown your children. Absolutely, You absolutely. always have to see કે આ મારું જ બાળક છે. એ જેવું પણ છે મારું છે. On જે પણ છે Okay, બે ક્વિક સવાલો છે મારા હવે પછી કે જીવનમાં એક કઈ ક્ષણ હતી જ્યારે તમને એવું લાગ્યું કે ના આપણે તો એક્ટિંગ જ કરવી છે, આપણે એક્ટર જ બનવું છે અને આના માટે જ આપણો પ્રાદુર્ભાવ થયો છે આ જગતમાં? અને બીજો સવાલ, તમારી જર્નીની કઈ મોમેન્ટે તમને એવું લાગ્યું કે જો હું કહેતી હતી ને કે હું એક્ટર જ બનવા માંગુ છું કે બનવા માટે જન્મી છું, ધીસ ઇઝ દેટ મોમેન્ટ કે જ્યારે મને એમ લાગે કે યસ I mean slightly achieved or reached where I wish to be. મને એવું સંદીપભાઈ સાથે એક વખત મારી વાત થઈ હતી હમણાં, ત્યારે મેં પૂછ્યું હતું કે તમારે આરોહીને કંઈ કહેવું છે આ માધ્યમથી, ઇફ યુ હેવ સીન દેટ, તો એમણે એવું કીધું હતું કે એણે એક્ટર બની છે એવું ના કહે છે એવું કંઈક બોલે ને. હા, એમણે એવું કીધું હતું કે એણે એણે એવું કીધું હતું એમણે કે એણે ખુલ્લા દિલે ને ઓનેસ્ટી સાથે ને વારંવાર એવું કહેવાની જરૂર છે કે મને એક્ટિંગ પણ ગમે છે. મેં એવું ક્યારે ના જ નથી પાડી કે મને એક્ટિંગ નથી ગમતી, બટ મેં ક્યારે મારું ડ્રીમ જ ક્યારે એવું હતું નહીં કે મારે એક્ટર જ બનવું છે, એવું ક્યારે બની જ એવું છું જ નહીં મારું. એટલે આ પપ્પાના સવાલનો જવાબ છે કે મારા એટલે એમને એવું જોઈએ છે કે હું એવું સ્વીકારું કે અરે મારે એક્ટર જ બનવું હતું, હું એક્ટર બની, પણ મારે ક્યારે એક્ટર બનવું જ નહોતું, તો હું કેમ સ્વીકારું? એટલે એ તમે બહુ દુખતી નસપત મને વચ્ચે તો એવું કહેવાનું મન થઈ ગયું કે મને વચ્ચે કહેવાનું મન થઈ ગયું કે ઘરે થોડી વાતો કરી લો ને. અરે હી ઇઝ ઓલવેઝ લાઈક કે તું સ્વીકારવાનું રાખ કે તું એક્ટર છું. અરે હું કેમ ના સ્વીકારું? And probably he is, I think, from where he would be saying this is that he sees the natural her. No, I think She's very effortless on the screen. No, he was also trying to tell કે કે એવું પણ કહેતા હતા કે she's into every department of the film making. Correct. એટલે પેલી પ્રોડક્શનમાં પણ એનું ધ્યાન હોય, એને ટેકનિકલમાં શું ખૂટે છે, શું નથી આવ્યું, શું આવ્યું છે, બીકોઝ અક્ષરમાં ખાસ કરીને એવું હોઈ શકે, કોસ્ચ્યુમ્સમાં એને ખબર હોય, પ્રોડક્શનમાં ક્યાં લોચા છે એ ખબર હોય, સ્ક્રિપ્ટ ક્યાં છે એ વગેરે, એટલે એ બધામાં ધ્યાન આપે ત્યારે એવું કહેવાનું ભૂલી જાય કે મને એક્ટિંગ કરવી ગમે ના, છે but કે it's not વગેરે. just તો about કદાચ એ એવું કહે છે કે હા ઇટ્સ નોટ જસ્ટ અબાઉટ હું કોઈ પણ ફિલ્મ પર કામ કરું બીકોઝ હવે એ મારો વાંક નથી કે મને બધા જ ડિપાર્ટમેન્ટમાં બહુ જ રસ છે. રસ છે એવું નથી કે મારું ધ્યાન હોય કે હું ઇન્વોલ્વ હોઉં છું, મને રસ બહુ હોય છે. એટલે મને જ્યારે એવું લાગે ને કે આમાં આવું કંઈક જેમ અત્યારે આપણું ધ્યાન ગયું કે એસીનો અવાજ આવે છે, મારું હું પેનિક અંદરથી થવા લાગી કે ભાઈ અહીંયા અવાજ આવે છે પણ માઇક કેટલા છે હું ગણી લઉં અહીંયા, એ બધું દેટ ઇઝ હાઉ આઈ વર્ક. તો મને ક્યારે એક્ટર બનવું જ નહોતું, બટ એટ ધ સેમ ટાઈમ આઈ લવ બિંગ એન એક્ટર. સો એ કઈ બે મોમેન્ટ્સ છે એઝ આઈ આસ્ક્ડ કે ક્યારે એવું હતું કે હા આપણે તો એક્ટર જ બનવું છે, ધારો કે નહોતું તો કઈ ક્ષણે એવું થયું કે ઓકે હું સારી એક્ટર છું કે હું સરસ કરું છું કે એમ થયું હોય? આઈ ગેસ મેં જ્યારે મારી ફર્સ્ટ ફિલ્મ પ્રેમજી કરી હતી ને ત્યારે મને કશી જ ખબર નથી આમાં, બટ થેન્ક્સ ટુ વિજયગીરી બાવા એમને બહુ જ બધું શીખવાડ્યું ને બધું જ કર્યું. અને ત્યારે જ્યારે ફિલ્મ જોઈતી ને ત્યારે સમ પીપલ આમ એટલો રોલ નહોતો, બટ ધેન સ્ટીલ એ રોલ ના હોવા છતાં પણ પીપલ લાઈક યુ ઓર મેની પીપલ જેને હું બહુ જ માનું છું, એ લોકો એવું કીધું હતું કે તું આજે કરે છે ને એનાથી તું કંઈ શીખીશ નહીં, જેનાથી તું કરપ્ટ થઈ જાય, તું આ કરે છે બહુ જ સરસ કરે છે. ત્યારે મને એક વેલિડેશન મળ્યું હતું, કારણ કે હું નાટકો કોલેજમાં બહુ જ કરતી હતી, પણ અગેન કોલેજોમાં નાટકો ઓન સ્ટેજ રહેવાની જગ્યાએ હું બેક સ્ટેજ વધારે કરતી હતી, મને રસ પણ એમાં હતો. બટ એ જ્યારે ઓન સ્ટેજ કરતી હતી ત્યારે જે વખાણ મળતા હતા ને જ્યારે ઓન સ્ટેજ કરતી હતી ત્યારે પપ્પા પહેલી વાર મને જોયા હતા ત્યારે રડી પડ્યા હતા કે મેં છેલ્લે મારા પપ્પાને જોયું ને પછી હું તને જોઈ રહ્યો છું. એટલે ઇટ વોઝ અ કનેક્શન દેટ હી ફાઉન્ડ. એટલે મને એવું થયું હતું કે હું એક્ટિંગ કરું ને તો મારા પપ્પા આવી રીતે બહુ ખુશ થાય. એટલે એ વખતે વેલિડેશન મને મળ્યું કે હું સારું થોડુંક કરું છું. દેટ વોઝ અ થિંગ. So I think Premji was the moment you tried. Yeah. Okay. Kim? આઈ થિંક મેં જ્યારે છેલ્લો દિવસ ફિલ્મની વેટ કરી હતી એ વખત એવું હતું કે એ જરમાં આઈ વોઝ ગોઈંગ ટુ વોટ વોઝ દેટ મોમેન્ટ? ત્યાંથી ચાલુ કરી કયા વખત એવું થયું કે ના આપણે એક્ટિંગ જ કરવી છે, પહેલા એ અને પછી પેલી કે હા ઓકે આઈ હેવ રીચ સમવેર? સો આઈ થિંક એ વાળો જે પોઈન્ટ હોય ને જ્યારે મને એવું લાગ્યું કે આઈ વોન્ટ ટુ
એક્ટિંગ ઇઝ માય થિંગ. મને આમાં સૌથી વધારે મજા પડે છે. એ એવું હતું કે જ્યારે છેલ્લો દિવસની રિલીઝ હતી ત્યારે હું આઈ વોઝ ગોઈંગ ટુ ગો ટુ યુએસ માસ્ટર્સ ભણવા માટે. એટલે એ વખતે મારી પાસે પેલી ચોઇસ હતી કે વેધર આઈ શુડ સ્ટે હિયર ઓર ગો દેર. પણ એ એલિમિનેશન પ્રોસેસથી આઈ હેડ ઇવેડેડ આઉટ કે યાર ના, હું યુએસ જઈશ તો મને હંમેશા રિગ્રેટ થશે કે ગાડી દરવાજે પેથી થોડીથી હિંમત કરી લેતી એસા. પણ આઈ થિંક એટલે આઈ વેટેડ. આઈ ડિડ નોટ ગો ટુ યુએસ ઇન ધેટ યર. અને પછી છેલ્લો દિવસ કેમ આવ્યો. એટલે એ સક્સેસ જોડે મારે કોઈ લેવા દેવા નહોતા. પણ હંમેશા એક વસ્તુ એવી હતી કે ક્યારે પણ હું આર્ટ સાથે સંકળાવું ત્યારે મને જે અંદરથી મજા આવે ને, કારણ કે એના પહેલાં હું કોઈ જ કામમાં નથી ટકી. એટલે આઈ હેવ ડન અ લોટ બિફોર આઈ બીકેમ એન એક્ટર. અને વોટ એવર આઈ ડીડ, જેટલા ટાઈમ માટે કર્યું મેં બહુ દિલથી કર્યું. પણ મને આમ 2 મહિનામાં હું બોર થઈ જાઉં, 3 મહિનામાં બોર થઈ જાઉં. એટલે હું આમ મારા પાસે મને નથી મજા આવતી, પછી હું બીજું કરું. પણ આઈ થિંક એક્ટિંગ 8 વર્ષ 7-8 વર્ષ ટકી છું. એટલે મને ત્યારે પણ એવું પણ અગેન એઝ આઈ સેડ કે આ મારો ક્રિએટિવ પોઝવાળો યર હતો 2022. આઈ એમ અગેન લાઈક સમટાઈમ્સ મને કોઈક દિવસ પહેલાં લક્ષના રિતિક રોશન વાળું ફિલિંગ ફરીથી આવી જાય છે કે યાર અબ મુझको ये એટલે એવું છે. બટ આઈ થિંક ક્રિએટિવ પ્રોસેસ. સો મૂવીઝ જોતા કોઈ એવી મોમેન્ટ હતી કે કોઈકને જોઈને એવું થયું કે ના આપણે એક્ટિંગ જ કરીશ, એવું કશું નહીં? મને એક્ટિંગમાં બહુ મજા આવે છે એટલે મારે આ કરવું છે. પણ અત્યારે હું આ સ્ટેજ ઉપર એવું કહીશ કે મને જ્યારે નવી વાર્તા, હું ક્યારે પણ કોઈ નવી વાર્તા સાંભળું અને પછી જ્યારે મેં કીધું ને જે મને વાર્તા સાંભળવી બહુ ગમે, એટલે એમાં જે ઇમેજિનેશન ક્રિએટ થાય ને ત્યાં હું આમ લટકી જાઉં કે બસ મુझे यही करना. હવે અત્યારે એઝ ઓફ નાઉ એટ ધીસ મોમેન્ટ આઈ ડોન્ટ નો વેધર આઈ વોન્ટ ટુ ઓનલી કન્ટિન્યુ એઝ એન એક્ટર, વેધર આઈ વોન્ટ ટુ ઓલ્સો ડિરેક્ટ, વેધર આઈ ઓલ્સો વોન્ટ ટુ રાઇટ સમથિંગ. બટ બિકોઝ આ તો વિશાળ આખો સબ્જેક્ટ છે. પણ યસ, આઈ કેન સી હાઉ વાસ્ટ ઇટ ઇઝ. બટ યસ, આઈ ફીલ દેટ. સો છેલ્લો દિવસ વોઝ ધ મોમેન્ટ વેન યુ ફીલ કે હા આપણને મજા પડે છે આમાં, આ કરી શકાશે લાંબા ગાળા સુધી? મને એકચ્યુઅલી એવી ખબર તો ત્યારે પડી કારણ કે જ્યારે હું 2 વર્ષ પછી, છેલ્લો દિવસ પછી 1 વર્ષ સુધી આઈ થિંક આઈ વોઝ નોટ વર્કિંગ બિકોઝ આઈ સેડ નો ટુ અ લોટ ઓફ સ્ક્રિપ્ટ્સ. પણ એ 1 વર્ષ કંઈ ન કરીને બી આ જ ફોકસ સાથે જ્યારે ટકી રહી ત્યારે મને એવી ખબર પડી કે કદાચ આ જ મારે કરવું છે. કરેક્ટ. નેત્રી, એવી કઈ મોમેન્ટ કે જેમાં તને એવું મને એવું થયું કે ભાઈ આપણે એક્ટિંગ મારે આરોહી જેવો જ કેસ હતો. મારે એક્ટર નહોતું બનવું અને એના લીધે થઈને મારા પપ્પાએ બી મને એવી રીતે પ્રોડક્શન હાઉસમાં કે તું બધું શીખ, તું આ કર, એમ એવી રીતે મને લગાડી હતી. પછી હું બધું શીખી અને આ બધું થયું. એના પછી બી છેલ્લો દિવસ આવી બધું આવ્યું ત્યાં સુધી બી એવું નહોતું કે યાર એક્ટિંગ જ કરવી છે, નહોતું એવું. પણ પછી હું સાથે કોપી રાઇટિંગ બી કરતી હતી અને મેં છે ને વર્ક ફ્રોમ હોમ માસ્ટર્સ ચાલતું હતું એટલે વર્ક ફ્રોમ હોમ થોડું પોકેટ મની માટે ચાલુ કર્યું હતું કોપી રાઇટિંગનું. ઇટ વોઝ ગોઈંગ વેરી વેલ અને એમાં જ હું ઇન્વેસ્ટેડ હતી અને ત્યારે મેં કોઈ એવી ફિલ્મો બી નહોતી કરી. દેન વન ડે, અને પ્રીમિયર્સમાં બી નહોતી કરી, વન ડે આઈ વેન્ટ ટુ સમ શૂટ, કોઈ ફિલ્મમાં કેમિયો કે એવા કોઈ એક શૂટમાં ગઈ અને મને એટલું ઘર જેવું લાગ્યું ને કે મને લાગ્યું કે ના યાર મારે ટકવું છે તો આવા જ એન્વાયરમેન્ટમાં ટકવું છે. એટલે એ વખતે મને થયું કે ના યાર, એટલે એક્ટિંગ નહીં તો રાઇટિંગ પણ મારે વાર્તાઓ કહેવી છે. અને આપણાથી નોન ફિક્શન નહીં જ થાય, આપણાથી ફિક્શન જ થશે, એટલે વાર્તાઓ જ આવશે એઝ એન એક્ટર કે એઝ અ રાઇટર. એટલે એ વખતે એ થયું. અને પછી સાથે સાથે જ્યારે તમે કીધું કે ક્યારે તો કે હા એટલું, એ તો અગેન જેમ કિંજલે કીધું એમ કે એ નથી આવ્યો એ પોઈન્ટ કે મને એવું થઈ ગયું કે દેખા એક્ટર એવું નથી આવ્યું. પણ જ્યારે અગેન થેન્ક્સ ટુ વિજયભાઈ 21મું ટિફિન આવ્યું ને અને એને આટલું રેકગ્નિશન મળ્યું ને, એના પછી જે અમુક લોકો જે લોકો મે બી એવું ગણતા હશે કે કદાચ what kind of an actor she is or is she even an actor whatever, એ લોકોએ કીધું. એના પછી મેં મારી જાતને જોયું હતું કે અચ્છા ઓકે આઈ એમ ઓન ધ રાઇટ પાથ. એટલે એ ફિલિંગ ત્યાંથી આવી. અને બીજી વસ્તુ એવી હતી કે હું કોઈ દિવસ આના પહેલાં કોઈ બી ડિરેક્ટર માટે આઈ વોઝ નેવર ધ ફર્સ્ટ ચોઇસ. તો વિજયભાઈ આઈ વોઝ ધ ફર્સ્ટ ચોઇસ. એટલે એ કોન્ફિડન્સના લીધે મને એવું લાગ્યું કે નહીં યાર મેં તો એક્ટર હૈ, ઉनको કોન્ફિડન્સ है इतने अच्छे मेकर को. એટલે એ વસ્તુ બહુ સરસ. મને એક્ટિંગ પહેલેથી જ કરવી હતી, એટલે મને ખબર જ નથી ક્યારથી. સિન્સ ધ ટાઈમ આઈ નો કે મને શું બનવું છે. I wanted this answer. મેં કીધું કોઈક તો એવું કે હા નહીં મેં તો એક્ટિંગ ही करने वाली थी हमेशा. એટલે મારે એવું હતું કે સ્કૂલ કોલેજમાં જો હું પરફોર્મ ના કરતી હોઉં તો હું ઓડિયન્સમાં બી નહોતી બેસતી.
વાહ. કેમ કે માય બ્લડ યુઝ ટુ બોઇલ કે વાય એમ આઈ નોટ પરફોર્મિંગ પછી થોડી फिर मैं बड़ी हो गई फिर I started appreciating other people's efforts also. I was like, no, I can't be jealous all the time. I need to appreciate that everybody is working hard. But वो હતું જ્યારે when I was young. So yeah, in fact મારું કોલેજમાં બી સારું 12th માં I had scored good percentages. I scored something મહારાષ્ટ્રમાં one of the ટોપમાં હતી હું ઓ જ્યારે તો ઘરેથી બી એવું હતું કે આને સીએ બનાવો કે આવું કાંઈ બટ આઈ વોઝ ત્યારથી આઈ વોઝ શ્યોર કે મને આ તો મેં માસ મીડિયા લીધું કે મને તો ખબર નથી કેવી રીતના જવાનું બિકોઝ મારા ઘરમાંથી કોઈ જ આ ફિલ્ડમાં નથી એટલે હું માસ મીડિયા લઉં ત્યાંથી ક્યાંક તો પહોંચીશ કે પણ એવરીથિંગ દેટ આઈ ડીડ વોઝ ટુ કે હું અહીંયા એક્ટિંગ સુધી પહોંચી શકું તો આઈ ટ્રાઈડ અસિસ્ટિંગ આઈ અસિસ્ટેડ ફ્યુ રાઇટર્સ ઓલ્સો બિકોઝ માસ મીડિયા હતું ને મેં કોપી રાઇટિંગ લીધું હતું બટ ઇટ કેમ જસ્ટ એઝ અ મીન ટુ રીચ કે હું ક્યાંકથી પરફોર્મ કરું એમ તો યસ અને કઈ પોતાનું કયું કામ જોઈને એમ થયું કે અચ્છા લાંબુ ચાલશે આપણું વાંધો નહીં આવે આઈ ડોન્ટ નો એટલે એવું મેં વિચાર્યું નથી બિકોઝ મેં ક્યારે ક્વિટ કરવાનું વિચાર્યું નથી કે મારું લાંબુ ચાલશે મને અહીંયા જ રહેવું છે એટલે ગમે ના ગમે કોઈને બી ગમે હું અહીંયા છું મેં ઇધર જ છું ઠીક છે મારે એ પણ પૂછવું છે કે વર્લ્ડ સિનેમા આઈ એમ શ્યોર તમે જોતા હશો અને વર્લ્ડ સિનેમાથી મારો મતલબ એવો છે કે બીજી લેંગ્વેજીસની સિનેમા સાઉથ ઇન્ડિયન સિનેમા કે મરાઠી બંગાળી કોઈ પણ ભાષાની હિન્દી બોલિવૂડ તો ખેર આપણે જોઈએ જ છીએ કોણ છે તમારું આદર્શ કઈ એક્ટ્રેસ તમે એને ફોલો કરો છો કોણ છે કોઈ એવું છે જેને યુ લુક અપ ટુ અને એનું કામ જોવાનું ક્યારેય ચૂકતા નથી હોલીવુડ બોલિવૂડ સાઉથ ઇન્ડિયા મારો પેલો કોઈ આદર્શ કિરદાર હોય તો એકચ્યુઅલી મને છે ને રાધિકા આપ્ટે બહુ જ ગમે છે સો ધ વે શી પરફોર્મ્સ આટલા નાના રોલમાં પણ એ આટલું બધું કેવી રીતે એટલું કન્વિન્સિંગ કેવી રીતે પરફોર્મ કરે છે ને ઇટ ઇઝ આઈ ડોન્ટ નો મને સમજાતું જ નથી કે એનું પ્રોસેસ શું હશે એક તો દેખાય છે બહુ ઓછું એ તો પણ મને એવું થાય કે યાર આ ક્યારે હું આનું પરફોર્મન્સ જોઉં હમણાં પણ મોનિકા ઉમા ડાર્લિંગમાં કંઈ હતું ને એટલું નેચરલ બહુ જ નેચરલ છે યાર અને so- મને આઈ લવ હર સો રાધિકા આપતે Yeah. એનીબડી ફ્રોમ હોલીવુડ ઓર એટલે હોલિવૂડમાંથી ઘણા બધા છે કે એન હેથવે છે કે પછી જુલી એન્ડ્રુઝ જુલિયા રોબર્ટ્સ મેરિલ સ્ટ્રીપ સ્કાર્લેટ જોહાન્સન બહુ બધા ઘણી બધી કોઈ એક કિરદાર જે તને એમ થાય કે આ મારે એકવાર તો આવું કંઈક અથવા તો આ જ ભજવું છે મારે ક્વીન તો કરવું જ છે યાર એના જેવું કંઈક એટલું સરસ હતું ને યાર ક્વીન ઓફ ક્વીન Okay, એ તો okay. મને ક્યારેક તો એવું કંઈક એવા કોઈ પ્રકારનો રોલ કરવો છે વાહ ઓકે ફાઇન whoever I mean હિન્દી મને છે ને હંમેશા મારા આવા જે કરંટમાં કોણ હોય ને ઇટ કીપ્સ ચેન્જિંગ સમટાઈમ્સ એક સાથે મને બહુ બધા લોકો So who right now? હમણાં રિસેન્ટલી મેં એક ફિલ્મ જોઈ કલા એમાં જે એક્ટ્રેસ આઈ એમ વેરી બેડ વિથ નેમ્સ પણ એ એક્ટ્રેસ એ મેં ગઈકાલે જ હજી ફિલ્મ જોઈ પણ એ બહુ જ સુંદર કામ કર્યું છે Yes. એના પહેલા આઈ થિંક મેં એક રાત રાણી ફિલ્મ જોઈ હતી અને રાત રાણીમાં ફાતિમાએ જે એક્ટ કર્યું હતું ને એ મને બહુ જ ગમ્યું હતું યાર ક્યાં પરફોર્મ ફાતિમા સના શેખ yes પછી so it keeps changing but yes again all the actresses who are not only the mainstream actors કારણ કે છે ને હા જે even for the matter of fact કંગના Yeah. જે લોકો સ્મોલ સ્ક્રીન્સ પર કે જે મીનિંગફુલ કોન્ટેન્ટ સાથે તમારી સામે આવે ને એ હંમેશા તમને રો ઓકે Yes. અને હોલીવુડમાંથી કોઈ કે એવું કંઈ ખરું હોલિવૂડમાં યસ મને મેરિલ સ્ટ્રીપ ઇઝ ઓલ ટાઈમ ફેવરિટ પછી ગોન ગર્લ નામની એક ફિલ્મ આવી હતી એમાં જે એક્ટ્રેસ હતી આઈ લાઈક ગોડ આઈ એનું આઈ નામ હતો પાઇક રોઝામન પાઇક ઈ રોઝામન yes પછી આપણે ચેટ વાત થઈ હતી ચેટ ઉપર યા પછી મને એમા સ્ટોન મને બહુ ગમે છે હા. લાલા લેન્ડમાં એણે જે કેરેક્ટર કર્યું છે આઈ થિંક એ કેરેક્ટર મને બહુ જ મજા આવી હતી અને બહુ મેં એકચ્યુઅલી એ સિઝન હમણાં જ જોઈ પણ ફ્લી બેગ નામની એક અરે, series બોલવાની હતી, અને- Phoebe Waller-Bridge. અને એ જે ફીબી એ જે છોકરીએ એક્ટ કર્યું છે શી ઇઝ માય એટલે આ બધા કરંટ નામ છે જે મેં હમણાં થોડાક ઓકે કોઈ એક કિરદાર
આઈ થિંક એ ફ્લીબેગ પ્રકારનું કિરદાર જેમાં એ લોકોએ ફોર્થ વોલને બ્રેક કરી છે Yeah. એટલે આઈ થિંક આઈ એમ સોરી અગર મેં સ્પોઇલર્સ આપી દીધું હોય it's not a છોકરી spoiler. બટ ધ પોઈન્ટ ઇઝ કે Which એ you have. છોકરીએ એકચ્યુઅલી શી વોઝ ધ રાઇટર ઓલ્સો ફોર વોટ શી ઇઝ ડન એ મને એકચ્યુઅલી Yeah. 2 સિઝનના એન્ડમાં ખબર પડી સો a brain like that who is acting and who's written what she's doing, I think that Right, moves right. me. નેત્ર સોરી જીન આઈ થિંક મારા આના બહુ સિમિલર છે એક્ટ્રેસીસમાં હિન્દીમાં કોંકના સેન શર્મા પ્રકારની હા. એક્ટ્રેસીસ મને બહુ ગમે છે અપાર્ટ ફ્રોમ દેટ મને એ પણ એક મારો ઇશ્યુ છે કે મને અમુક એક્ટ્રેસીસનું કામ અમુક ફિલ્મોમાં બહુ ગમે પછી ઇન જનરલ મને ઓછી બી ગમતી હોય કે આમ ઓકે લાગતી હોય પણ અમુકમાં એ લોકોએ બહુ સરસ કામ કર્યું એટલે મને એવું લાગે કે વાહ આ એટલે એવું કેમ સ્પેસિફિક હું ચોંટીને ના રહું કે આ જ એક્ટર મને ગમે છે Obviously. અને હોલિવૂડમાં તો જેમ ચોંટીને ના એટલે હોલિવૂડમાં તો જેમ આને કહ્યું ને એમ મને ફીબી વોલર બ્રિજ બહુ ગમે છે એ બહુ મસ્ત છે અને મને તો એવું છે કે ફોર્થ વોલ બ્રેક કરવા વાળું કરતા બી એ જે ક્વર્કી કેરેક્ટર Yeah. એને લખ્યું છે ને ઇટ ટેક્સ ગટ્સ ટુ પરફોર્મ સચ અ કેરેક્ટર અને મને એ બહુ જ ગમે છે ઓકે પણ એ ફોર્થ વોલ મેં કેમ કીધું ખબર છે કારણ કે એ જે સ્વાઇપ થવાનું છે ને જે પ્રોસેસ બહુ એ તે work એનું બહુ when I'm મસ્ત talking to you હું એક ફ્લો માં છું can we discuss the movie later yeah but it is so interesting બીજી એક actor છે. stop yourself it's amazing yes It's brilliant. અને બીજી એક એક્ટર છે ટિલ્ડા સ્વિન્ટન Yes. આઈ રિયલી એડમાયર હર એ જે રીતે અમુક કેરેક્ટર્સ કરે છે તે આર વેરી સ્ટ્રોંગ કેરેક્ટર્સ અને બહુ જ સરસ રીતે પરફોર્મ કરે છે એ બેન એટલે એ બી બહુ ગમે છે ઓકે ઓકે ચિનલ મેં છે ને ફ્રેન્કલી કહું છેલ્લા 3 વર્ષમાં ઇનપુટ મારું ઘણું ઓછું રહ્યું છે અને મને બહુ આઈ એમ મોર ઓફ અ રીડર કાઇન્ડ ઓફ અ પર્સન રેધર દેન મને વિઝ્યુઅલ એટલું અપીલ નથી કરતું પણ તો બી જેટલું જોયું છે મેં એમાં આઈ ફીલ કંગના વોટ એવર જોબ શી ટેક્સ શી ટ્રાઈઝ ટુ phenomenal. યસ 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 આઈ મીન બધા જ ઓલામાં અને એના ઇન્ટરવ્યૂઝ બી મને સાંભળવા ઘણીવાર એટલા ગમતા હોય છે એની જે પ્રોસેસ છે એક એક્ટર તરીકેની હાઉ શી પ્રોસેસીસ હર કેરેક્ટર આઈ એમ વેરી મચ ઇમ્પ્રેસ બાય હર અને હોલિવૂડ આઈ થિંક મેરિલ સ્ટ્રીપ આઈ લવ વોચિંગ ઓકે ઓન ધેટ નોટ એટલી બધી સરસ વાતો આ થઈ રહી છે ત્યારે હવે એક નાનકડા સેગમેન્ટ તરફ આપણે આગળ વધીએ છીએ પણ વી રિયલી વિશ કે એ સેગમેન્ટમાં તમને ખૂબ મજા પડશે શું છે એ સેગમેન્ટ એ જણાવો એ પહેલાં હું મારી ટીમને કહીશ કે મને પેલું બોલ આપે ઓકે સો આ એક બોલ છે એમાં ચીટ્સ છે થોડી આમાં તમારા જ નામો છે જરાય તોફાન બહુ કરવાનો ઈરાદો નથી અમારો આ ચીટ્સ તમે ઉપાડો તમને જે વ્યક્તિનું નામ આવે એને તમે કોઈ પણ સવાલ કંઈ પણ પૂછી શકો છો જે હજી સુધી નથી પૂછ્યો અથવા તો અરે હે ભગવાન મારું નામ ના આવે બોલો Sorted. ઓકે કહી જ દેવાનું છે પછી કે ઓકે તમે ચાર જેનું નામ આવ્યું છે એને કંઈ પણ પૂછી શકો છો ઓકે સો લેટ્સ બિગિન વિથ હુ વોન્ટ ટુ વોલન્ટિયર મારે પૂછવાનું છે. ઓકે 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 પૂછું? યસ So, one Gujarati film that you watched and did not like it at all. One Gujarati film that I watched and I did not like it at all. બહુ ઓનેસ્ટલી જેવું મેં કીધું કે હું ઘણા બધા પ્રેમિયર્સમાં નથી જતી એટલે હું બહુ જીવીશ ચોઇસથી જ જઉં છું ફિલ્મ જોવા એટલે મને એવું ખબર કોઈ એક તો પણ હા એક હશે એક હું વિચાર સી ઇન ધ હોલ જર્ની ઓર ઇન ધ લાસ્ટ યર ઓર ના સમથિંગ ના, એવું કંઈ નહીં. જે નથી જ ગમે એમ. નથી જ ગમે. ગમે ત્યારે નહીં જ ગમે એમ હા. એના મેકર નથી નહીં ગમે એવું એવું નહીં એ પોઈન્ટ નથી ગમી હવે ગમે છે એવું બધું નહીં એમ મને ઓનેસ્ટલી સાહેબ એટલી બધી નથી ગમી
ધ રીઝન ઇઝ કે હું એની આગળની પ્રોસેસમાં હતી કે વેર વી વર ટ્રાઇંગ ટુ ક્રિએટ સમથિંગ વાવ ઓન ધ સ્ક્રીન. પણ હા, એટલે મને એ ફિલ્મ ઓવરઓલ જેમ કે આમ બધું થયું હતું કે આમ ઓકે ઇટ ઇઝ નોટ લેન્ડિંગ સમવેર પ્રોપરલી. એટલે સાહેબ એક એવી ફિલ્મ હતી જે મને આમ એટલી બધી નથી ગમી. એવું નહોતું કે મને યાર એવું છે જ નહીં ક્યારે બી લાઈફમાં કે આ મને ના ગમે. મને બધું ગમે છે અને કંઈકનું કંઈક તો ગમે છે. આઈ નેવર કમ આઉટ વિથ અ બેડ એક્સપિરિયન્સ. પણ હા, એ મને એવું લાગતું હતું કે થોડીક ઓકે, સો કિંજલ, યોર ટર્ન. કોણ છે? So, my question is for Netri. ઓકે, તારી પાસે એવું કોઈ સુપર પાવર હોય કે પહેલાં તો તારી પાસે કોઈ પણ એક એવો સુપર પાવર તને કોઈ વરદાન આપવાના હોય ઉપરથી, તો તને કયો સુપર પાવર જોઈએ છે એ? અને મારા એકમાં 2 પ્રશ્નો છે. અને બીજું કે ધારો કે એ સુપર પાવર તારી પાસે આવે તો પહેલી તારા લિસ્ટમાં 5 ચેકલિસ્ટ કયું હોય? એટલે 1 લાઈન, સો યુ ડોન્ટ હેવ ટુ એલાબોરેટ, બટ 5 ચેકલિસ્ટ. 5 વધારે છે કિંજલ, તો 3. મને છે ને ટેલિપોર્ટેશન જોઈએ છે. ચેકલિસ્ટમાં પહેલો તો એ જ હોય કે આખી મારી જિંદગી સેટ થઈ. વન ટેલિપોર્ટેશન, વોટ ઇઝ ધેટ? ગમે ત્યાં યુ કેન ટ્રાવેલ. લાઈક હું વિચારું કે મારે ડિઝનીલેન્ડ જવું છે તો સટ્ટ દઈને ડિઝનીલેન્ડ પર. અને પાસ્ટ અને ફ્યુચરમાં બી જઈ શકે. અને પાસ્ટ ફ્યુચરમાં Oh, wow. બીજા પ્લેનેટ ટેલિપોર્ટ પડે તો પ્લાનેટ છે વધારે થઈ ગયું પણ લોચા પડી જાય. બટ પાસ્ટ ને Past ફ્યુચર, હા. એટલે આપણે ગમે ત્યાં ટ્રાવેલ કરી શકીએ. પણ હા, એટલે હું જઉં તો હું પાસ્ટમાં એક વખત જઉં. મારી ઝેવિયર્સ ના સમય વખતે યુથ ફેસ્ટવાળા એ બેસ્ટ ટાઈમ હતો મારા લાઈફનો બધી જ રીતે, એટલે ત્યાં જઉં. બીજું હું ઓફકોર્સ ડિઝનીલેન્ડ જઉં સૌથી પહેલાં. અને ત્રીજું યાર બહુ બધી જગ્યાઓ છે, એટલે મેં 5 કીધું. હા. પછી હું યુરોપ જાઉં અને એના પછી હું બ્રિટિશ એરામાં વિક્ટોરિયન એજમાં જાઉં. એના પછી હું ફ્યુચરમાં તો નથી જવું યાર, હમણાં નથી જવું, કારણ કે મને છે ને પેલું પેલા ભવિષ્યવાળા લોકો હોય ને એમનાથી બી બહુ ડર લાગે છે કે એવું કંઈ મને કહી દેશે જે મને અત્યારના જ અપસેટ કરી દેશે, તો એટલે મારે એ ચાન્સ નથી લેવો. બસ પછી હું મારા નોર્મલ જીવનમાં મારી લાઈફને ઇઝી બનાવું કે મોડી ઉઠી છું તો ફટાફટ નહીં વચ્ચેનું ટ્રાન્સપોર્ટ કટ, સટ્ટ દઈને ટેલિપોર્ટ, હા સીધા. એટલે એ બધા મારા ફાયદા માટે યુઝ કરો અને પછી કંઈક સમાજ સેવા બી થઈ શકતી હોય. I hope you covered that. She has so much on list. મહત્વનું છે કે આ બધું થઈ જાય પછી જો ના એટલે selfish નથી યાર. મને કીધું એવી રીતે ના બધું કરું પછી સમાજ સમાજ સેવા હું ટેલિપોર્ટેશન થી જે રીતે કરી શકું ને એ રીતે કરું. Disneyland પર બીજા લોકો બેસવાની સીટ આપે. ના કોઈ ખોવાઈ ગયું હોય તો એને પાછું કોઈ પપ્પી નાનું રખડતું હોય ને એવું બધું કરી શકું. ડન. ઓકે નેત્રી, યોર ટર્ન. જીનલ, એ મારો તો બહુ બોરિંગ પ્રશ્ન છે પણ મને છે પ્રશ્ન કે હાઉ ડિફિકલ્ટ વોઝ ઇટ ફોર યુ ટુ ફાઇન્ડ લાઈક ટુ બીકમ a producer and b to pitch your script? So for me જર્ની થોડી ઉલટી રહી ફ્રેન્કલી. મેં છે ને લોકડાઉનમાં તું અને હું કરીને એક સિરીઝ બનાવી હતી ઘરેથી, તો એના પછી મને એક પ્લેટફોર્મે અપ્રોચ કર્યો કે આવી રીતના તમે બનાવો અમારા માટે. ઓછું બજેટ હતું બટ આઈ વોઝ લાઈક કે દેર ઇઝ સમવન ઇન ધ વર્લ્ડ જેને મારા પર એઝ મેકર વિશ્વાસ છે, જે મારી પાસે પણ એટલા પૈસા હતા પણ આઈ નેવર થોટ કે હું મારા પર ઇન્વેસ્ટ કરું ને કંઈક બનાવું. તો આઈ ડીડ દેટ. અને પછી જે 2 વસ્તુઓ મેં કરીને એમાંથી લાઈક હમણાં બી ભગવાન બચાવવા માટે અ ફ્રેન્ડ ઓફ માઇન્ડ વોઝ ટેલિંગ મી સિન્સ 2 years દેટ હી હેઝ ફંડ્સ એન્ડ હી વોન્ટ્સ ટુ મેક સમથિંગ. પણ મને વિશ્વાસ નહોતો કે હું કોઈના પૈસાને જસ્ટિફાઈ કરી શકીશ કે કોઈ, તો આઈ વોઝ સેઇંગ નો, નોટ નાઉ. પછી આ 2 વસ્તુ બનાવી તો મને એવું લાગ્યું કે થઈ શકે એમ છે. અને એક સારી સ્ક્રિપ્ટ લોકડાઉનમાં મને એવું લાગ્યું કે આ સ્ક્રિપ્ટ લખાઈ છે સારી અને એવરીથિંગ જસ્ટ બધું ફિટ થઈ ગયું. અને મારો ત્યારે પણ એવો કોઈ ઓલો નહોતો કે મને આ કરવું છે કે અહીંયા પહોંચવું છે. એઝ આઈ સેડ મને પહેલેથી એક્ટિંગમાં જ ઇન્ટરેસ્ટ હતો, બીજું કાંઈ આમ ઓકે. સો
તો ઇટ જસ્ટ હેપન્ડ વિથ મી એટલે બટ ગુડ But I'm sure she has got amazing scripts with her and she's very intelligent અને મેં સાંભળ્યું બી બહુ છે ના સાચે ખરેખર Is there any producer watching this interview? she's got amazing strength, she's very intelligent. Yes. Perfect. કુડોસ ટુ યુ પ્રોડ્યુસ કરવું બહુ અઘરું છે Yes. Done. So, Jinal, your turn. My question is with આરોહી. તો આપણે થોડું સ્પાઇસ અપ કરીએ આપણે આવું બધું એના આરોહી અમને બધાને એવું આમ ડાઉટ છે કે કંઈક તારું પર્સનલ લાઈફમાં આમ સરસ આમ કંઈક સિંગલ નામામાંથી ડબલ નામું થઈ શકે એવા ચાન્સીસ છે તો એવું શું છે અને થઈ શકે એવું છે આવું પાછું છે કે નહીં એમ તો અમને ક્લેરિફાઈ Not really, because very honestly, because I કોલેજ ટાઈમમાં એટલું બધું આમ હાર્ટબ્રેક થઈ ગયું ને અને એક જ વારમાં થયું પણ ખાસું એવું થઈ ગયું કે પછી ત્યારથી બહોત ટુકડે હુએ ઇનકે હજી તો ભેગા જ નથી કરી બહુ જ ખરાબ હતું. ઓહ. એટલે મને ત્યારથી જ એને વિશ્વાસ મૂકવો ઇઝ વેરી ડિફિકલ્ટ ફોર મી. સો you always feel કે maybe there is a chance of happening something, but then હું બહુ જ anyway I'm a very socially awkward person, so for me to open up and to make something happen relationship ma is very difficult for me personally. એટલે I take my time, I explore in the sense કે મને આમ બહુ જ વિચારું અને પછી હું તો step back જ I always, even if I want something to happen in my life, I always take a step back. So yeah, so if કંઈક થાય તો obviously nothing better than that, but I am just taking my time. પણ આરોય બહુ સારી રિલેશનશિપ એડવાઇઝર છે એ તો છે. 100% that we તમારું pass દિલ- the word. મેં એવું સાંભળ્યું છે yes. દિલ તૂટી હોય ને એટલે મારી પાસે આવો. પેલી rockstar ની position માંથી આપણે ખટારા ભાઈ ચટણી કી લડાઈ કરતા હતા તો. વાહ થેન્ક યુ સો મચ એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ સવાલો હતા છેલ્લા બે સવાલોથી આપણે આ પૂરું કરીએ છીએ એક કયા એક્ટરને તમે 2023માં તમે એક્સપેક્ટ કરો છો મેલ એક્ટ્રેસની આઈ એમ ટોકિંગ અબાઉટ કયા મેલ એક્ટ્રેસમાં તમે જુઓ છો કે 2023નું વર્ષ કદાચ એ એના ખભે ખેંચી શકશે ક્વિકલી અ નેમ રોનક કામદાર યશ સોની અને તત્સત મુનશી મુનશી પરફેક્ટ આરોહી Copy paste. કંટ્રોલ સી કંટ્રોલ સાચે બી પણ આ ત્રણ. three name I also feel the same for them. Yeah, I think same. Exactly the same. Because, see, Ronak has done some good work in 22. 23 માં પણ સરસ આવશે. પછી Yash has always been doing, new characters જે આપણને એવું થાય કે what is he coming up with. And Tatsat, I loved his performance in Om Mangalam Sanam. એટલે, yes. I think રોનક અને યશ આઈ એમ યેટ ટુ વોચ ઓમ મંગલમ સિંગમ બટ આઈ એમ શ્યોર દેટ્સ અત્યારે સરસ ફિલ્મ છે પણ ઓલ ધ એક્ટર્સ ઇનફેક્ટ ગૌરવ છે Yeah. હા, ગૌરવ, yes. Also, true. ભગવાન બચાવ મેં જોઈ છે એટલે આઈ એમ શ્યોર ભૌમિકમાં પણ ભૌમિક. ઘણું પોટેન્શિયલ છે યા આઈ થિંક ઓલ ધીઝ એક્ટર્સ 6 એક્ટર્સ પરફેક્ટ અને ઓલ્સો વન નેમ આઈ વોન્ટ ટુ એડ કે મેં હમણાં આ પેલી કચ્છ Express. એક્સપ્રેસનું જે ટ્રેલર વિરાટ પટેલ. એમાં હા પણ એમાં મેં બહુ જ ઓછા ટાઈમ માટે ધર્મેન્દ્ર. દર્શન સફારી. so I look forward to him bringing a new taste in the industry. Understood. ભવ્ય ઓલ્સો સો આઈ થિંક બધા જ એક્ટર્સ Yeah, Perfect. Okay, and last but not least, by any means, 2023માં અમે તમારી પાસેથી શું એક્સપેક્ટ કરીએ શું હાઉ વિલ યુ હું તો ખાસું એક્સપેક્ટ કરું છું મારી પાસેથી પણ અત્યારે એઝ ઓફ નાવ કંઈ છે નહીં. So I'm also expecting a lot from me. Okay. મારું બી એવું છે કે જો હોગા દેખા દેખા લાઈક જાયગા. આઈ નેવર પ્લાન થિંગ્સ સો એક્સપેક્ટ એટલે work ભગવાન પાસેથી ના, અમારા ઓફકોર્સ પાસેથી ના. ખાસ તો નહીં. પર્સનલ ફ્રેન્ડ પર તારે કહેવું હોય તો મને કહી જ શકે છે બટ વર્ક વાઇઝ આઈ રિયલી હોપ કે મારી વાર્તા સ્ક્રીન ઉપર સુધી પહોંચે એ હું એક્સપેક્ટ કરું છું અને હું તમને પાસે બી કરાવડાવીશ એવું એક્સપેક્ટ અને બીજી મારી એક ઓલરેડી ફિલ્મ આવી જ રહી છે આગંતુક નામની તો યુ આર એક્સપેક્ટિંગ હાઈ ફોર ધેટ યા આઈ મીન Of course. અ લિટલ ડિફરન્ટ યા અને સારી સ્ક્રિપ્ટ્સ Yes, I think I am playing
as I said that I'm playing a bit low right now because I'm rooting for some good project to turn up. પણ આ આખી વસ્તુ એક્ટર્સને ક્યારે પણ એવું પૂછું ને કે આપ अपने आप को कहाँ देखते इज द वर्स्ट क्वेश्चन because you never know. Yeah. I mean, you know, one moment you can change everything. A reality changes every day. Yes, every day because we Every do not Friday it follow changes. a office routine. So yes, but yes, a lot of I think I want to watch a lot of more content at this point. એટલે અત્યારે હું ઓલરેડી કરી જ રહી છું પણ મને એ પ્રોસેસમાં મજા આવે છે. અપાર્ટ ફ્રોમ દેટ આઈ હેવ 2 રિલીઝીસ એટલે જો ઇફ એકાદી ફિલ્મ આ જ વર્ષે એન્ડમાં થાય તો નહીં તો પછી નેક્સ્ટ યર 2 રિલીઝીસ ડ્યુ છે પણ બીકોઝ એ ડ્યુ છે એટલે કદાચ થોડુંક अपने आप में झांकने का थोड़ा सा टाइम मिल रहा है तो दैट इज So please forgive me for that worst question. I didn't mean that seriously. પણ એટલા માટે વર્ડ છે હું મારી રીતે જ પ્રોમો આપ્યા કરું છું. હું મારી રીતે પ્રોમો આપ્યા કરું છું એટલે કટ કરીને ના હું મારું જ કાપીશ. બટ ઓન ધેટ નોટ થેન્ક યુ સો મચ. 2022માં તમે લોકોએ અદ્ભુત કામ કર્યું છે અને આઈ એમ જેન્યુઇનલી સેઇંગ ધીસ. આઈ લુક અપ ટુ યુ, આઈ લુક ફોરવર્ડ. અને તમે બધા મેં એક્ટર્સને કીધું તો એ જ તમને પણ કહેવા માગું છું 2023માં તમને ખૂબ બધું સિનેમા મળે અને ખૂબ બધું સિનેમા ફળે એવી ખૂબ દિલથી શુભકામનાઓ. વિશિંગ યુ મેની મોર સિનેમા, મેની મોર ગુડ મૂવીઝ એન્ડ પ્લીઝ કન્ટિન્યુ ધ ગુડ વર્ક એન્ડ ઓલ ધ બેસ્ટ, ઓલ ધ લવ. થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. અમને બહુ મજા પડી છે. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. Great round of applause for this beautiful, talented actress. And we hope the next year we again get Absolutely. to the year. Absolutely. Yes. It was one of the બીજા 2-3 લોકો હોય તો વાંધો નહીં, મને તો અવાજ જોઈએ. બસ એ જ વાતથી હું સમઅપ કરવાનો હતો કે ટેક 23માં પણ આઈ વુડ વિશ કે તમે લોકો મારી સાથે આ જ રીતે કોઈક નવી વાત સાથે, વિચાર સાથે આપણે સંવાદ કરતા હોઈએ. પણ અત્યારે ટેક 22માં થેન્ક યુ અગેન, થેન્ક યુ ફોર જોઈનિંગ અસ. બસ અત્યારે આટલું જ. ટેક 23માં અને શુદ્ધ દેશી સંવાદમાં બહુ જ જલ્દી ફરીથી મળીશું. આવજો.